જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર 3 સાથે. આપણે ટેલિગ્રામ ચેનલની અંદર 11 મોડેલ પેપર ફ્રી મૂકવાના છે. એમાંથી આપણે ઓલરેડી 3 મોડેલ પેપર મૂકી દીધા છે. પહેલા મોડેલ પેપરનું સોલ્યુશન પણ યુટ્યુબમાં મૂકી દીધું. બીજા મોડેલ પેપરનું સોલ્યુશન આપણે યુટ્યુબમાં નથી મૂક્યું. એની આન્સર કી આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. એટલે જે લોકો નવા હોય એ ટેલિગ્રામમાં જોડાઈ જજો. વિશાલ ખોડીફાડ ઓફિશિયલ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મળી રહેશે. બરાબર. આવનારી મોક ટેસ્ટો છે બધી એ તમને ફ્રી આપવા મળશે, કોઈ જ ચાર્જ નથી. તો આજે આપણે જોવાનું છે મોડેલ પેપર નંબર 3. ત્રીજા નંબરનું પેપર છે કે જેની અંદર આપણે 60 માર્કનું મેથ્સ અને રિઝનિંગ મૂકેલું છે. 30 પ્રશ્નો આપણે રિઝનિંગના મૂકેલા છે, 30 પ્રશ્નો આપણે મેથ્સના મૂકેલા છે. હવે આ પ્રશ્નો કેવા છે એનું તમે લેવલ જોયું જ હશે. બરાબર કે મોટા ભાગના પ્રશ્નો આપણે હેલાથી લઈ અને અમુક પ્રશ્નો એવા અઘરા, આ રીતે આપણે પેપરનું લેવલ સેટ કર્યું છે. તો આવનારી કોન્સ્ટેબલનું જે પેપર છે એ પણ આ જ ટાઈપનું હોઈ શકે એવું તમારે સમજવાનું છે. બરાબર, કેમ કે એમાં એવું બનશે કે અમુક પ્રશ્ન એવા હશે કે આપણે ક્યારેક જોયેલા હશે, અમુક પ્રશ્નો તમને નવાઈ લાગશે. ઘણી વખત એવું થશે કે ટાઈમે આપણું મગજ નહીં હાલે. તો એ બધા પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે. હવે આ ત્રીજા નંબરનું જે મોડેલ પેપર હતું એ તમે આપ્યું હોય તો તમારે એ જ જોવાનું છે આજના લેક્ચરમાં કે આ 60 માર્ક છે, આ 60 માર્કમાંથી તમારે કેટલા માર્ક આવે છે. કેટલા પ્રશ્નો સાચા પડે છે, સાચો પ્રશ્ન પડે તો 1 માર્ક આપી દો. જેટલા ખોટા પડે આ ખોટા લેખે તમે 0.25 લેખે બાદબાકી કરી નાખો. અને પછી ફાઇનલ જે માર્ક હોય એ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે કે ભાઈ 60 માંથી મારે એટલા માર્ક આવ્યા. હવે ઘણા વિદ્યાર્થી એવા હશે કે જેને ટેલિગ્રામ ચેનલમાંથી મોડેલ પેપર નથી આપ્યું અને ડાયરેક્ટ એને વિડીયો જોવો છો. તો તમે વિડીયો જોવો છો ત્યારે તમે એક બુક લઈને બેસો અને અહીંયા જે દાખલા તરીકે પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો હોય તો આ પહેલો પ્રશ્ન શાંતિથી સમજો ને ગણી લ્યો અને પછી સ્ટોપ કરીને જોઈ લો કે ભાઈ તમારે જવાબ જે આવ્યો એ જ આવે છે. ઓકે, એ જ જવાબ આવ્યો તો 1 માર્ક આપી દો. તો આ રીતે તમે ગણતરી કરો અને ફાઇનલ તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારા માર્ક કહેવાના છે. ચાલો આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. એક ગુલાબવાડીમાં ગુલાબના છોડને એવી રીતે રોપવામાં આવ્યા છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારનો ક્યારો બને. આ ક્યારામાં પહેલી હરોળમાં 25 છોડ છે, બીજી હરોળમાં 21 અને આ જ રીતે સાહેબ આગળની હરોળમાં તમે જાઓ એટલે આગળ તમને આ ઘટતા ઘટતા છેલ્લી જે હરોળ છે ને એમાં 5 છોડ મળે. તો ગુલાબના ક્યારામાં કુલ કેટલી હાર હશે? મુદ્દો પહેલો, આ ક્યારો બનાવ્યો છે ને એ સમલંબ ચતુષ્કોણ આકારનો છે. એટલે આવી રીતનો કંઈક સમલંબ ચતુષ્કોણ આકારનો એક ક્યારો છે. આ જે પહેલી હરોળ છે આમાં 25 છોડ છે, બીજી હરોળ છે એમાં ઘટી જાય છે 21 છે. આવી રીતે અમુક હરોળ છે અને જે છેલ્લી હરોળ છે આની અંદર ઘટતા ઘટતા 5 છોડ થાય છે. હવે આવા દાખલા સોલ્વ કેમ કરવા? સીધું વિચારો ને ભાઈ, કાંઈ ન આવડે તો આમ મૂકો. પહેલી હરોળમાં સાહેબ છે ને 25 છોડ હશે, બીજામાં ઘટીને 21 થઈ ગયા, આવી રીતે છેલ્લે 5 થાય. શ્રેણીની જેમ વિચારો ને, 25 માંથી કેટલા બાદ કરો? 4, 21 મળ્યા. 4 4 ઘટતા જાય, હજી 4 બાદ કરો. આનો અર્થ એવો થયો 4 4 ઘટતા જતા હશે, હજી 4 બાદ કરો. સાહેબ અહીંયા 17 મળ્યા. 17 માંથી હજી 4 બાદ કરી નાખો. સાહેબ અહીંયા 13 મળ્યા. 13 માંથી 4 બાદ કરી નાખો. સાહેબ અહીંયા 9 મળ્યા. 9 માંથી 4 બાદ કરો એટલે 5. છેલ્લી હરોળમાં 5 ગુલાબના છોડ હોવા જોઈએ, થઈ ગયા. હવે તમારી જોવો ને હરોળ કેટલી? તો સાહેબ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. તો કુલ હરોળ કેટલી છે? તો સાહેબ 6. તો તમારે આવા પ્રશ્નને આ રીતે સોલ્વ કરવાનો છે. હવે કોઈ વિદ્યાર્થી સાહેબ એવું કહે કે ભાઈ આ રીતે નહીં, અમારે સમાંતર શ્રેણી બને તો એ રીતે સોલ્વ કરવો. તો સમાંતર શ્રેણીના ઘણા સૂત્ર છે. એનમું પદ મેળવવાનું સૂત્ર અલગ છે. એનમું પદ મેળવવું, એન પદોનો સરવાળો મેળવવો તો એમાંય સૂત્ર અલગ છે. પણ આપણે અહીંયા એવી કાંઈ જરૂર જ નથી. કુલ ક્યારી કેટલી આ મેળવવાનું છે. એટલે કુલ પદની સંખ્યા આપણે એન મેળવવાની. એન કઈ રીતે મળે? છેલ્લા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખો, છેદમાં પદ તફાવત લઈ લો, વત્તા 1 કરી નાખો. ચાલો છેલ્લું પદ કયું? તો 5 માઇનસ પ્રથમ પદ કયું? પ્રથમ પદ 25, આમાંથી 25 બાદ કરો, છેદમાં પદ તફાવત, પદ વચ્ચેનો તફાવત. તો સાહેબ ડી બરાબર બીજું પદ 21 માઇનસ પ્રથમ પદ 25, પદ તફાવત -4 આવ્યો. 4 નહીં ભાઈ, -4. તો -4 વત્તા 1. તો જુઓ તો
5 માઇનસ 25 માઇનસ 20 છેદમાં માઇનસ 4 વત્તા 1 4 પંચા 20 5 વત્તા 1 6 જવાબ કયો આવશે 6 ક્લિયર તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે આવી ગયો તો ને હવે હેલો છે ભાઈ આવડી જ ગયું હોય મોટા ભાગનાને ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બીજા નંબરનો પ્રશ્ન જોઈએ સાહેબ ગુસ્સા મેળવવાનો છે હવે જ્યારે તમને કોઈ અપૂર્ણાંક સંખ્યા આપી હોય હવે જો અહીંયા સંખ્યા કઈ આપી 4/5 5/6 અને 7/12 આનો ગુસ્સા કેટલો તો અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે અપૂર્ણાંકનો ગુસ્સા કઈ રીતે મળે તમને યાદ હોવું જોઈએ સાહેબ અપૂર્ણાંક સંખ્યાનો ગુસ્સા મેળવવો હોય અંશનો ગુસ્સા છેદમાં શું કરવાનું તો સાહેબ છેદનો લસ્સા ગુસ્સા મેળવવો હોય તો અંશનો ગુસ્સા છેદનો લસ્સા મેળવવો હોય તો અંશનો લસ્સા છેદનો ગુસ્સા ઓકે તો અંશનો ગુસ્સા અંશમાં કઈ કઈ સંખ્યા આપી તો સાહેબ 4 5 7 4 5 અને 7 ગુસ્સા એટલે સાહેબ અવયવ હોય ને કોમન હોય એવો મોટો અવયવ એટલે ગુસ્સા થાય ગુરુત્તમ સામાન્ય અવયવ હવે જો 4 5 અને 7 5 અને 7 ના અવયવ જ ન પડે બે જ અવયવ પડે 5 ને 1 7 ને 1 કેમ કે અવિભાજ્ય સંખ્યા છે તો તમે આ ત્રણેય ત્રણમાં કાંઈ કોમન હોય ને એને ગુસ્સા કહીએ કાંઈ કોમન તો કે નહીં એક સિવાય કાંઈ કોમન નથી એક કોમન થયો છેદમાં લસ્સા તો 5 6 અને 12 નો લસ્સા હવે લસ્સા લેવા માટે સરળ રીત કઈ ખબર મોટી સંખ્યા પકડો કઈ છે 12 નો ઘડિયો બોલવા મળો 12 એકા 12 5 ના ઘડિયામાં આવે નો આવે 6 ના ઘડિયામાં આવે હા આવે 5 માં નો આવે હજી આગળ વધો 12 દુ 24 5 માં નો આવે 6 માં ભલે આવે હજી આગળ વધો 12 તેરી 36 6 માં આવે 5 માં નો આવે 12 ચોક 48 6 માં આવે 5 માં નો આવે 12 પંચા 60 5 ના ઘડિયામાં આવે 6 માં આવે ને 12 માં પોતે આવે જ આ લસ્સા થઈ ગયો તો આપણો ફાઇનલ આન્સર કયો આવે 1/60 તો ફાઇનલી આ રકમ છે એનો ગુસ્સા 1/60 ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવે ક્લિયર છે ચાલો તો આ રીતે તમારે ગણતરી કરવાની છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3 શાંતિથી રકમ વાંચજો હાવ હેલા લેવલનો પ્રશ્ન છે એક વ્યક્તિ 300 જામફળ 10 રૂપિયાનું એક આવા ભાવે કંઈક ખરીદે છે આ ઉપરાંત બીજા 300 જામફળ 15 નું એક આવા ભાવે ખરીદે અને 25 રૂપિયાના બેના ભાવે વેચે છે હવે ભાઈ ખરીદી કરે એટલે આની મૂળ કિંમત કેટલી આપણને મળી જાય પહેલી વખત સાહેબ આ 300 જામફળ લાવ્યો 10 રૂપિયાનું એક એટલે 3000 રૂપિયા થયા હશે હજી એને એમ થયું ધંધો સારો ચાલવાનો આપણો પાછો ગયો 300 જામફળ લેવા સામેવાળાને થઈ ગયું કે ના આનું હાલી ગયું છે એટલે એને 15 રૂપિયા ભાવ કરી દીધો તોય આ ભાઈને જરૂરિયાત હતી લાવ્યો આ 4500 રૂપિયાના થયા 15 તેરી 45 ટોટલ 7500 રૂપિયાના ઈ જામફળ લાવ્યો હવે આ ભાઈ નક્કી કર્યું કે ભાઈ મારે આ જામફળનું વેચાણ કરવું છે હવે જામફળનું વેચાણ કરે ને ત્યારે ભાવ કેવો રાખે ખબર તો સાહેબ 25 રૂપિયાના બે 25 રૂપિયાના બે જામફળ જોઈ ભાઈ વેચે તો એક જામફળ કેટલા રૂપિયાનું વેચવું હોય એક જામફળ એને 12.5 રૂપિયાનું વેચવું હોય 25 ભાગ્યા 2 12.5 નું એક જામફળ કેટલા જામફળ છે તો 600 હવે એની વેચાણ કિંમત કેટલી તો 600 જામફળ 12.5 નું એક આવી રીતે વેચે કેટલા રૂપિયા મળે તો 12.5 ગુણ્યા 600 સાહેબ આવી ગણતરી નું આવડે આના કરો ડબલ આના કરો અડધા 25 તેરી 75 ડબલ 0 મૂકી દો અહીંયા છે હવે સમજો તો આ ભાઈ ખરીદી કેટલા રૂપિયાની કરે 7500 ની હવે આ જામફળ વેચે કેટલા રૂપિયાના તોય 7500 ના કાંઈ મળ્યું નહીં ખાલી સેવા થઈ ભાઈ આમાં આ વેપારમાં એને નફો નથી થયો ને ખોટી નથી ગઈ તો 2 રૂપિયા નફો નો આવે 3 નો આવે અપૂરતી માહિતી તો ન જ કહી શકાય કેમ કે માહિતી તો બધી છે તો આમાંથી એક પણ નહીં જવાબ હું આવે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં એમ કે નફો કે ખોટ કાંઈ નથી થયું તો એ જવાબ અથવા તો ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં કેમ કે આમાં નફો નથી થતો ને ખોટે નથી જતી ક્લિયર છે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 4 બહુ સરળ પ્રશ્ન છે સાદા વ્યાજ ચેપ્ટરનો પ્રશ્ન છે ₹5000 નું 8% લેખીએ કેટલા વર્ષનું સાદું વ્યાજ 2800 રૂપિયા થાય સાહેબ સાદું વ્યાજ હોય એટલે એક જ સૂત્ર કયું I બરાબર
PRN છેદમાં 100. આ એટલે વ્યાજ કેટલા રૂપિયા? તો 2800 રૂપિયા. P એટલે રકમ અથવા તો મુદ્દલ કેટલી? તો 5000. R એટલે વ્યાજનો દર 8%. N એટલે તો વર્ષ, એ આપણે મેળવવાના, છેદમાં 100. 0 0 0 0 કેન્સલ. હવે શું કરવાનું? તો 50 ગુણ્યા 2 100 થઈ ગયા, એટલે 28 ગુણ્યા 2 આવ્યા. પછી આનું સાદું રૂપ આપી દો, 4 દુ 8 થઈ ગયા. પછી આનું સાદું રૂપ આપી દો, 7 ચોક 28. હવે કાંઈ વધ્યું તો કે નહીં, બધું ઉડી ગયું. તો n બરાબર 7 વર્ષ આપણો જવાબ આવે. તો કેટલા વર્ષ લાગશે ભાઈ? તો 7 વર્ષ. ઓપ્શનમાં આપ્યું, ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર આવશે. તો ચોથો પ્રશ્ન જવાબ શું આવશે? ઓપ્શન ડી. ટીક કરતા હોય તો જોતા જજો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 સામાન્ય પ્રશ્ન છે. સંખ્યા જ્ઞાનનો ગણો તો સંખ્યા જ્ઞાનનો પ્રશ્ન. કોઈ એમ કે ગુણોત્તરનો ગણવો છે સાહેબ અમારે, તો ગુણોત્તરનો પ્રશ્ન. કોઈ એમ કે સાહેબ અમારે આ પ્રશ્ન ટકાવારીનો સમજો, ટકાવારીનો પ્રશ્ન. કોઈ એક સંખ્યાના 40% એ બીજી સંખ્યાના 2/3 જેટલા હોય. કોઈ એક સંખ્યાના 40% બીજી સંખ્યાના 2/3 જેટલા. હવે ત્યાં ટકા નથી આપ્યું. ઓકે, તો પહેલી ને બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો? હું એમ વિચારું કે પહેલી સંખ્યા છે ને મારી x છે, તો આ x ના 40% બરાબર બીજી સંખ્યા y ના 2/3. ટકા છે તો કે નહીં, આવી ભૂલ નહીં કરવાની. ઓકે, તો x ના 40% એટલે આમ થાય 40 ગુણ્યા x છેદમાં 100. અહીંયા 2y છેદમાં 3. 100 તો આવશે નહીં ના, એટલે ગુણાકાર. બસ 2y ના છેદમાં 3. અહીંયા કઈ 100 મૂકવાનું નથી, તો 2y ના છેદમાં 3. હવાનું સાદું રૂપ આપી દો, 20 દુ 40. એ જ રીતે 20 પંચા 100. હવે ક્રોસ ગુણાકાર કરો અથવા તો બગડો અહીંથી દૂર કરી દો તોય હાલે. જો અહીંથી હું બગડો દૂર કરી દો, ક્રોસ ગુણાકારની જરૂર નથી. તો મને x ના છેદમાં 5 બરાબર y ના છેદમાં 3 મળ્યા. આનો ચોખ્ખો અર્થ થયો, જો આ બે હરખા હોય તો આ બે હરખા જ હોય. તો x જેમ y બરાબર 5/3 આપણો જવાબ આવે. શું જવાબ આવશે? 5/3 આવી ગયો. તો મોટા ભાગનાનો આન્સર સાચો હશે, ઓપ્શન એ આપણો જવાબ આવશે. અહીંયા જેને નો ખબર પડી, જો આ બે હરખા હોય તો આ બે હરખા જ હોય. નો ખબર પડી હોય શું કરાય? તો પછી આમ કરી નાખાય, x આ y ને હું આ બાજુથી આ બાજુ લાવું, આવી ગયો ભાગાકારમાં. હવે 5 છે નું આ બાજુ લાવું, ભાગાકારમાં હોય આ બાજુ આવે ગુણાકારમાં. આ ભાગાકારમાં સીધી આમ નામ રહ્યો, x ના છેદમાં y બરાબર 5 ના છેદમાં 3. 5/3 મળી ગયું. ઓકે, તો જવાબ શું આવશે? ઓપ્શન એ. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 6. બહુ મસ્ત પ્રશ્ન છે. વધારે પડતું આમાં વિચારવાનું નથી ભાઈ, વધારે વિચારશો ને તો તકલીફ પડશે. 41 રૂપિયાને 50 વિદ્યાર્થીઓના વર્ગમાં વેચવામાં આવે. 41 રૂપિયા છે ને વેચણી કરવાની છે. વિદ્યાર્થી કેટલા? તો 50 છોકરાઓની વચ્ચે વેચવાના છે. જો દરેક છોકરો 90 પૈસા અને દરેક છોકરી 65 પૈસા મેળવે તો વર્ગમાં છોકરાઓની સંખ્યા કેટલી? હવે જો આવા કોઈ દાખલા આવે તો બને ત્યાં સુધી વેચણી મિશ્રણથી કરાય. કેમ? તો સાહેબ એ હેલામ હેલી વસ્તુ થઈ. બેયની ભેગી સંખ્યા તો મળી જાય. છોકરા કેટલા છોકરી કેટલી મેળવવું હોય મળી જાય. હા મળી જાય. આપણને એટલી ખબર છે ક્લાસમાં 50 વિદ્યાર્થી છે. અહીંયા રૂપિયા આપ્યા સાહેબ, અહીંયા પૈસા આપ્યા, આમ નો હાલે. તો આ રૂપિયાની પૈસામાં ફેરવો. 41 રૂપિયા એટલે સાહેબ 4100 પૈસા. 50 જણા વચ્ચે વેચો એટલે બધાયના ભાગમાં 50 ગુણ્યા 2, 41 ગુણ્યા 2 એટલે 41 ગુણ્યા 2 82 પૈસા આવે. હવે વિચારો તો છોકરાઓ કેટલા ને છોકરીઓ કેટલી, આ મેળવવાનું. આ છોકરાઓ આ છોકરીઓ. અહીંયા સુધી સમજણ. મેં શું કર્યું? આ 41 રૂપિયાના પૈસામાં ફેરવું એટલે 82 પૈસા થઈ ગયા બરાબર. 50 વિદ્યાર્થી વચ્ચે વેચ્યા, 4100 પૈસા થયા ને 50 વિદ્યાર્થી વચ્ચે વેચ્યા હોય તો 82 મળે બરાબર. 82 પૈસા મળે. હવે જો એવું કીધું દરેક છોકરાને 90 પૈસા મળે, એ જ રીતે દરેક છોકરીઓને 65 પૈસા મળે. છોકરાને 90 પૈસા, છોકરીઓને 65 પૈસા. પણ સાહેબ આખા ક્લાસની વાત કરીએ તો બધાને 82 પૈસા મળે. મૂકી દો વચ્ચે 82 પૈસા. રીત કઈ સાહેબ? મિશ્રણની. હવે મિશ્રણમાં શું થાય? તો સાહેબ આ ગુણોત્તર મેળવવાનો છે છોકરાઓ અને છોકરીઓનો. કઈ રીતે મળે?
તો ક્રોસમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. ક્રોસમાં બાદ બાકી કરો સાહેબ, આ 90 ને 82 બાદ બાકી કરો, 90 માંથી 82 બાદ કરો એટલે 8. અને એ જ રીતે અહીંયા 82 માંથી 65 બાદ કરવા પડે તો કેટલા આવે? 17. હવે જોવો તો જ્યારે જો છોકરાઓ 7 હોય ત્યારે છોકરીઓની સંખ્યા કેટલી હોય? 8. પણ કુલ સંખ્યા કેટલી? તો 25. હવે જ્યારે આપણો ગુણોત્તર 25 છે ત્યારે ક્લાસની કુલ સંખ્યા કેટલી? તો 50. ગુણાંક આવ્યો 2 નો. તમને એમ કીધું એ ક્લાસમાં છોકરા કેટલા? તો 17 ના ગુણોત્તરમાં છે 17 દુ 34. ક્લાસમાં છોકરીઓ કેટલી? 8 ના ગુણોત્તરમાં છે 8 દુ 16. સમજાઈ ગયું? દાખલો કેમ ગણવાનો છે? 41 રૂપિયા પૈસામાં ફેરવી દો, 50 એ 50 વચ્ચે વેચી દો એટલે 82 પૈસા આવ્યા. આ આપણા મિશ્રણની અંદર મિશ્રિત વસ્તુ મળી ગઈ આખા ક્લાસની. છોકરાને 90 પૈસા, છોકરીઓને 65 પૈસા, ગુણોત્તર મેળવી લીધો, કુલ સંખ્યા આપણને આપી, એના આધારે આપણે દાખલો ગણ્યો. તમને એમ કીધું વર્ગમાં છોકરાઓની સંખ્યા કેટલી? છોકરાઓ કેટલા આવશે? 17 દુ 34. ઓપ્શન બી આપણો જવાબ આવશે. ક્લિયર છે? ઓકે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. 7મા નંબરનો પ્રશ્ન જો હવે ઉંમરનો પ્રશ્ન છે, એક પ્રકારનો અહીંયા કોયડો બને છે. ક્યાં તો આવા પ્રશ્નને તમે પ્રશ્ન સમજીને ગણો અથવા તો ઓપ્શન ઉપરથી ગણો. ક્યાં તો તમારે પ્રશ્ન વ્યવસ્થિત સમજવો પડે. એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતા એણે જવાબ આપ્યો કે મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણામાંથી 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણા બાદ કરું તો મને હાલની ઉંમર મળે. તો આ વ્યક્તિની હાલની ઉંમર કેટલી? આપણે એવું સમજીએ કે આ વ્યક્તિની હાલની ઉંમર x વર્ષ હશે. તો વિચારો તો મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણામાંથી, એટલે જો આ વ્યક્તિની 3 વર્ષ પછીની ઉંમર એટલે x + 3, હાલમાં આ વ્યક્તિ 3x વર્ષનો હશે એવું સમજીએ. તો 3 વર્ષ પછીની ઉંમર તો x + 3, એના 3 ગણા તો 3 ગણા. આમાંથી તમારે શું બાદ કરવાનું? તો 3 વર્ષ પહેલાની ઉંમર એટલે x - 3, એનાય 3 ગણા. આ બાદ કરો ત્યારે તમને હાલની ઉંમર એટલે કે x આપણે ધારી મળી જાય. ઓકે, હવે સાદું રૂપ આપવાનું છે. 3 × x 3x, 3 તેરી 9 9, માઇનસ 3 એકા 3 × x એટલે 3 એકા 3 એટલે 3x, પણ માઇનસ 3x, 3 તેરી 9 બરાબર, -9 માઇનસ માઇનસ પ્લસ, તો સાહેબ આ +9 બરાબર x. આને મેં અંદર ગુણ્યું, નવું કાંઈ કર્યું નથી. આ +3x -3x, 9 + 9 18, x બરાબર 18. વિચારો તો અહીંયા તમારો જવાબ શું આવશે? ઓપ્શન એ 18. હવે કદાચ તમારે ઓપ્શન ઉપરથી ગણવો. આવા પ્રશ્નમાં સમીકરણમાં તકલીફ પડી હોય તો પ્રશ્નનો જવાબ ઓપ્શન ઉપરથી લાવો. ઓપ્શન એ 18. મારી ઉંમર કઈ? તો મારી 3 વર્ષ પછીની. જો આ ભાઈ અત્યારે 18 વર્ષના હોય તો +3, 3 વર્ષ પછી 21 વર્ષના થાય, એના 3 ગણા તો સાહેબ 21 તેરી 63. આમાંથી મારી 3 વર્ષ પહેલાની ઉંમર અત્યારે 18 વર્ષનો હોય, 3 વર્ષ પહેલા સાહેબ 15 વર્ષનો હોય, એનાય 3 ગણા એટલે 15 તેરી 45. આ બેયની બાદ બાકી કરો તો તમને 18 મળવા જોઈએ. મળી ગયા. તો જવાબ શું આવે? 18. તો જો સમીકરણમાં ન ખબર પડે તો ઓપ્શન ઉપરથી ગણી શકાય, પણ સાહેબ ઓપ્શન ડી માં હોય તો તકલીફ પડે. બરાબર? ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. હવે જો 8મા નંબરનો પ્રશ્ન સમજવા જેવો પ્રશ્ન છે. સરેરાશ ઝડપનો કોન્સેપ્ટ છે અને સરેરાશ ઝડપ ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય. સરેરાશ ઝડપનો યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ઓકે, પછી હું કીધું જ્યારે B થી A 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે તો સમગ્ર મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી? હવે જો આની અઢળક રીતો છે, હું તમને હેલી રીત કહું. તમારાનો લસ્સા લઈ લેવાનો, એટલું કુલ અંતર હોય. આ જે બે ઝડપ આપી એનો લસ્સા લઈ લેવાનો. 20 અને 30 નો લસ્સા કેટલો? તો 60. 20 તેરી 60, 30 દુ 60. જો આ ઝડપ, આ સમય મળી ગયો, આ કુલ અંતર મળી ગયું. હવે જો A થી B વચ્ચેનું અંતર કેટલું? તો 60 કિલોમીટર. હવે યોગેશ નામનો વ્યક્તિ 60 જાય 60 આવે એટલે ટોટલ અંતર કેટલું કાપે? 120. જાય ત્યારે કેટલો સમય લાગે? 3 કલાક.
આવે ત્યારે કેટલો સમય? 2 કલાક. ટોટલ કલાક કેટલી? 5. તો 120 ભાગ્યા 5 જવાબ શું આવે? 24. સમજાણું કે નહીં? સરેરાશ ઝડપ કેટલી? 24 કિલોમીટર પ્રતિ કલાક. સૌથી સરળ રીત આ આવશે. 20 અને 30. 20 અને 30 નો લસ્સા લઈ લ્યો. લસ્સા કેટલો? 60. કુલ અંતર લસ્સા જેટલું લઈ લીધું આપણે. હવે જાય ત્યારે 60, આવે ત્યારે 60, એટલે ટોટલ અંતર 120. તમારે મેળવવાનું છે ઝડપ. ઝડપ એટલે અંતરના છેદમાં સમય. તો 120 ભાગ્યા 5. 5 કેમ? તો જાય ત્યારે 3 કલાક લાગે, આવે ત્યારે 2 કલાક. ટોટલ એને 5 કલાક લાગે. 120 ભાગ્યા 5 24. આપણો જવાબ અહીંયા કયો આવશે? 24. હવે કોઈ વિદ્યાર્થી એમ કે ના સાહેબ હવે આમાં ન ખબર પડે, અમને સૂત્રથી ગણાવો. તો સરેરાશ ઝડપનું સૂત્ર છે ભાઈ 2xy છેદમાં x પ્લસ y. આ 2 ના 2. x એટલે કોઈ પણ એક ઝડપ મૂકીએ આપણે 20 ગુણ્યા y એટલે 30 છેદમાં 20 વત્તા 30 50. 0 0 કેન્સલ. 5 6 30. 6 ગુણ્યા 2 12. 12 દુ 24. તો પણ તમારો જવાબ શું આવશે? 24 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આપણો જવાબ આવશે ઓપ્શન સી. હવે જો 8 એક્ઝામ્પલ જોયા. જો તમને મજા આવતી હોય તો તમારા મિત્ર સર્કલની અંદર તમારી વિડીયોની લિંક શેર કરી દેવાની છે. બરાબર? ચાલો, એ કામ તમારું છે, ભણાવવાનું કામ મારું છે. 9મા નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. જો વર્ગમૂળની અંદર 0.0196 ભાગ્યા x બરાબર 0.2 હોય તો સાહેબ x ની કિંમત કેટલી? હવે પહેલા તો અહીંયા તમને આપ્યું છે 0.0196 અને ભાગ્યા x બરાબર 0.2. હવે હું આનું સાદું રૂપ આપું, સમજો. ખાલી 196 નું પેલા વર્ગમૂળ કાઢતા આવડે, કાઢી નાખો. કોનો વર્ગ છે 196? તો કે 14 નો વર્ગ છે. તો આનું વર્ગમૂળ કેટલું થાય? 0.14 ભાગ્યા x બરાબર 0.2. આમ થાય. હવે વિચારો તો આનું હું સાદું રૂપ આપું, અહીંથી એટલી ખબર પડી જાય 7 દુ 14, પણ અહીંયા 2 આંકડા છે, અહીંથી એક એક પોઈન્ટ વયો જાય એટલે 0.7 આપણો જવાબ આવે. અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય. બરાબર? 7 દુ 14. ઓકે, 7 જવાબ આવવો જોઈએ. પણ અહીંયા હજી જો 2 આંકડા પછી પોઈન્ટ, ને એક આંકડા પછી પોઈન્ટ છે, એક પોઈન્ટ હજી વધશે એટલે 0.7 આપણો જવાબ આવે. નો ખબર પડે પછી શું કરવાનું? અહીંયા લખી શકાય 14 ભાગ્યા 100 ગુણ્યા x. આમ થાય. અહીંયા તો સાહેબ 2 ભાગ્યા 10. 0 0 કેન્સલ. 7 દુ 14. હવે x ને આ બાજુ લઈ લો તો x અહીંયા 7 ના છેદમાં 10. 7 ના છેદમાં 10 એટલે 0.7 મળી જાય. તો ઘાસે મળી જાય. તો આમ પણ કરી શકાય. તો જવાબ કયો આવશે? ફાઇનલ આપણો જવાબ ઓપ્શન ડી 0.7 આવશે. ત્યાર પછી પ્રશ્ન જોતા પહેલા અહીંયા આપણે એક કોર્સની અંદર ઓફર ચાલે છે. જે વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને રિવિઝન કરવા માંગે છે તો એની અંદર ખાખી સ્પેશિયલ કરીને આપણી એપ્લિકેશનની અંદર એક કોર્સ મૂક્યો છે, જેની અંદર સંપૂર્ણ રિઝનિંગ, સંપૂર્ણ ગણિત અને એ જ રીતે બંધારણના દરેકે દરેક ટોપિક છે એનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુ તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલની જે ડેટ છે આપણી 15 જૂન 2025, ત્યાં સુધી આ કોર્સ તમને માત્ર ને માત્ર 333 રૂપિયામાં મળવા પાત્ર છે. જે લોકોને રિવિઝન કરવું હોય એવું નહીં હો કે 15-20 કલાકનું રિવિઝન જ છે, આમાં નહીં. આમાં આખું કન્ટેન્ટ છે. તમને એમ થાય કે મારું આ ચેપ્ટર નબળું છે, એ કરી નાખો. કોઈ વિદ્યાર્થીને એમ થાય કે સાહેબ મારે રિઝનિંગની અંદર 5-7 ટોપિકમાં તકલીફ છે, કરી નાખો. આ 1 મહિના માટે, બરાબર, એટલે કે આવનારી 15 જૂન સુધી આ કોર્સ 333 રૂપિયા મળવા પાત્ર છે, જે તમારા મુખ્ય વિષયો ગણિત, રિઝનિંગ અને બંધારણ કવર કરાવશે. જો તમે કોર્સ લીધેલો હોય અથવા તો તમે યુટ્યુબમાં જોડાયેલા હોય, તમને મજા આવતી હોય, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. ચાલો 10મા નંબરનો પ્રશ્ન જોઈએ. હવે જો પ્રશ્નમાં આપણે ગણતરી કરતા જઈજો. 18 ની 3.5 ઘાત ભાગ્યા 27 ની 3.5 ઘાત ગુણ્યા 6 ની 3.5 ઘાત બરાબર 2 ની x ઘાત હોય તો x બરાબર કેટલા? પ્રશ્ન સમજાણો ને? તો પેલા ભાગુ સબાના નિયમ મુજબ ભાગાકાર થાય. હું પેલા જ ભાગાકાર કરી નાખું. 18 ભાગ્યા 27 એની 3.5 ઘાત ગુણ્યા 6 ની 3.5 ઘાત બરાબર 2 ની x ઘાત. આમ લખાય કે? હા હા સાહેબ, આમ લખાય. 9 દુ 18, 9 તેરી 27. તો અહીંયા હું લખી શકું 2 ની 3.5 ઘાત અને અહીંયા લખી શકું
3/3.5 ગુણ્યા 6 છે 6 તો 6 ની જગ્યાએ હું લખી શકું 3 દુ 6 આના હું ભાગ પાડું તો આવા ભાગ પડે 3 દુ 6 આની 3.5 હવે આને મારે લખવું ને તો હું આમ લખી શકું 3/3.5 ગુણ્યા 2/3.5 બરાબર 2x ફરી વખત ઘણા એમ કે સાહેબ આ કેટલી સ્પીડે તમે બોલો છો પેલા ભાગાકાર કરો 18/27 એટલે 2/3 થઈ ગયા તો 2/3 ની 3.5 હવે ગુણાકાર છે ગુણાકાર તો 6 ની 3.5 બરાબર 2x હવે અહીંયા હું સ્વતંત્ર છેદ આપ્યો છે બરાબર આ ઘાત હું બેયને સ્વતંત્ર રીતે આપી દઉં 2 ની 3.5 છેદમાં 3 ની 3.5 ગુણ્યા 3 ની 3.5 ગુણ્યા 2 ની 3.5 આ ક્યાંથી આવ્યું તો સાહેબ મેં અહીંયા 6 નું વિભાજન કર્યું 3 દુ 6 આમ લખી શકાય તો હા લખીએ હવે જો આ બે હરખું ઉડાડી દો હવે તમને ખબર હોય કે આધાર સમાન હોય આ બે વધ્યું આધાર સમાન હોય અને ગુણાકાર હોય ઘાતનો સરવાળો થાય તો 2 ની 3.5 વત્તા 3.5 બરાબર 2 ની x તો 2 ની 3.5 ને 3.5 7 બરાબર 2 ની x x મેળવવાનું હતું x બરાબર કેટલા આવે 7 મળી ગયો ઘણા ખરા કદાચ વિદ્યાર્થીઓને મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં તકલીફ પડી હોય પણ બહુ સરળ રીતે આપણે આ ગણવાનો છે ઘાત તમારે 2 માં 3 માં સેટ કરો એટલે બધું થઈ જશે ક્લિયર છે સમજાય છે ને ઓકે જો વિડીયોને લાઈક કરવાની છે મજા આવતી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું તો ભૂલવાનું જ નથી નીચેનામાંથી કઈ જોડ સહ અવિભાજ્યની છે હવે સાહેબ જો અવિભાજ્ય સંખ્યાના જે આપણા લેક્ચર હતા એની અંદર આપણે બધું શીખા અવિભાજ્ય કોને કહેવાય અવિભાજ્યના ફેક્ટ શીખા ઇરેટોસ્થેનિસની ચાળણી શું છે બરાબર ટેક્સ્ટ બુકનું કન્ટેન્ટ શું છે એ જોયું સહ અવિભાજ્ય કોને કહેવાય જોડવા અવિભાજ્ય કોને કહેવાય કઝિન પ્રાઇમ કોને કહેવાય સૌથી નાની અવિભાજ્ય મોટી 2 આંકડા 3 આંકડા 4 આંકડાની અવિભાજ્યો આ બધી વસ્તુ શીખા હવે એમાંથી આપણો એક ટોપિક સહ અવિભાજ્ય સંખ્યા જેને કહેવાય કો પ્રાઇમ નંબર સહ અવિભાજ્ય સંખ્યા અથવા તો કો પ્રાઇમ નંબર કોને કહેવાય તો સાહેબ જે 2 કે 2 કરતા વધારે સંખ્યાઓ આનો ગુસ્સાયક હોય જે સંખ્યાઓ આપી હોય એનો ગુસ્સાયક હોય હવે વિચારો તો ગુસ્સાયક એટલે સાહેબ એક સિવાય એક કે અવયવ કોમન ન હોવો જોઈએ વિચારો હાલો 12 ને 21 આનો ગુસ્સાયક થાય તો કે નહીં જો 7 તેરી 21 થાય 4 તેરી 12 થાય આમાં ત્રણેય કોમન છે આ નો આવે 13 31 સાહેબ આ બે અવિભાજ્ય છે પૂરું થઈ ગયું આ એક કે નો આવતી હોય કેમ કે અહીંથી ખબર પડી ગઈ 13 ને 31 આ બે અવિભાજ્ય છે તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી ગુસ્સા આ બેમાં એક જ આવશે એક સિવાય કાંઈ કોમન નહીં હોય કેમ કે અવિભાજ્ય છે આનો કોઈ ભાગલા જ નહીં પડે એક અને સંખ્યા આવા જ ભાગ પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર 12 અપૂર્ણાંકનો પ્રશ્ન છે અપૂર્ણાંકની સરખામણી પ્રશ્ન કંઈક આવો છે 4/3 5/7 9/8 અને 4/9 માં સૌથી મોટો અપૂર્ણાંક કયો અહીંથી એટલી જ ખબર પડી જાય જો અહીંથી એટલી તો ખબર પડી જાય 4/9 આ નાનો અપૂર્ણાંક થયો 5/7 આ નાનો થયો આનું મૂલ્ય જો અંશ મોટો હોય એ બધા મોટા હોય એટલે આ બે તો કેન્સલ કરી નાખો પહેલેથી આ બે તો જવાબ નહીં આવે હવે આપણી પાસે બે અપૂર્ણાંક વધ્યા તો આ બે અપૂર્ણાંક જોવો તો 4/3 અને 9/8 કરો આ બેનો ક્રોસ ગુણાકાર 8 ચોક 32 9 તેરી 27 27 મોટા 32 તો 32 મોટા તો 4/3 મોટો અપૂર્ણાંક તો જવાબ શું આવે ઓપ્શન ડી હવે તમને એમ થાય કે સાહેબ અમારે અહીંયા ને અહીંયા ગણવું હોય તો બધાયની સરખામણી કરવી બધાયની કરી નાખો 7 ચોક 28 5 તેરી 15 તો 15 કરતા 28 મોટા આ નાનો નીકળી ગયો હવે આગળ 8 ચોક 32 9 તેરી 27 અહીંયા 27 અહીંયા 32 સાહેબ આ નાનો અપૂર્ણાંક આ નીકળી ગયો હવે આ બેની સરખામણી 9 ચોક 36 4 તેરી 12 12 કરતા 36 મોટા બધા નાના હતા એ અપૂર્ણાંક નીકળી ગયા છેલ્લે એક અપૂર્ણાંક વધ્યો 4/3 એ મોટો અપૂર્ણાંક તો આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી આવડશે ને ચાલો અથવા તમે જો ભાગાકાર કરતા આવડે તો 2 દશાંશ સુધી ભાગાકાર કરો પણ એના કરતા આ વસ્તુ હેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર 13 નંબરનો પ્રશ્ન કંઈક આવું કહે છે એક ટાંકીનો 2/7 ભાગ પાણીથી ભરેલો આખી ટાંકી ભરી તો કે નહીં ટાંકી આખી છે એની ક્ષમતા જે તે હોય પણ ટાંકીનો 2/7 ભાગ જ ભરેલો છે
જ્યારે 30 લીટર પાણી બહાર કાઢવામાં આવે ત્યારે ખાલી થઈ જાય. પહેલા તો જો ટાંકી આખી ભરી જ નથી, ટાંકી જેટલા લીટરની છે એમાંથી 2/3 ભાગ ભર્યો અને 30 લીટર કાઢી નાખો એટલે આખી ટાંકી ખાલી થઈ જાય. એટલે ટાંકીનો ભાગ 2/7 ભર્યો એ ખાલી થઈ ગયો હોય ને. આનો અર્થ એવો થયો આ ટાંકી છે ને એ 2/7 ભાગ ભરેલી છે એ જ તે 30 લીટર થઈ. કેમ કે આ કાઢી નાખો એટલે ખાલી થઈ જાય. કેમ કે ટાંકી આખી ભરેલી જ નથી, 2/7 જેટલી ભરી. 30 લીટર કાઢો એટલે આખી ખાલી થઈ જાય. એનો અર્થ એવો છે 2/7 એટલે 30 લીટર. ટાંકીની ક્ષમતા તો 1 એટલા. જો 2/7 એટલે 30 તો 1 એટલા. સાદું રૂપ આપી દો. 30 ગુણ્યા 1 ભાંગ્યા 2/7. છેદનો છેદ અંશમાં મૂકી દો. 15 દુ 30, 15 સત્તા 105. સાહેબ ટાંકીની ક્ષમતા કેટલી હોય તો સાહેબ ટાંકીની ક્ષમતા 105 લીટર આપણો જવાબ આવશે. કયો જવાબ આવશે? ઓપ્શન એ 105 લીટર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. બહુ સરળ પ્રશ્ન છે ભાઈ. 14મા નંબરનો પ્રશ્ન આપણને એવું કહેવા માંગે છે પ્રથમ 75 પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનો એકમનો અંક શોધો. હવે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કઈ રીતે મળે તો કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવવો હોય તો n(n+1/2). હા કે ના? હા, આમ જ થાય. ઘણા શોર્ટકટ ગોખી આવો પ્રશ્ન હોય ને ત્યારે તમારે જરૂર પડે ત્યારે શોર્ટકટ નહીં ગોખવાની. n(n+1/2). n એટલે તો સાહેબ 75, n+1 એટલે 76 છેદમાં 2. અહીંથી ખબર પડી ગઈ 38 દુ 76. આનો ગુણાકાર ન કરાય. 8×5 = 40. એકમના અંકનું જ કામ છે ને. 8×5 = 40, 0 આવશે છેલ્લે. જે જવાબ આવતો હોય એમાં છેલ્લે 0 આવે. તો આમાંથી જવાબ આપણો કયો આવે? ઓપ્શન ડી 0. રેડી ને? આમાં કાંઈ અઘરું નથી ભાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 15. સરવાળો કરવાનો છે ભાઈ. તમને એક સંખ્યા આપી છે અહીંયા 9, 19, 29, 39 છેલ્લે 99. અહીંથી એટલી ખબર પડી ગઈ સાહેબ આ તો સમાંતર શ્રેણીથી ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત હરખો છે એટલે કે 10-10 છે. સમાંતર શ્રેણી હોય, પહેલું પદ હોય, છેલ્લું પદ હોય અને તમારે સરવાળો કરવો હોય મળી જાય તો હા સાહેબ કયું સૂત્ર ગાવું છે? આપેલું સૂત્ર છે Sn = n/2 a + l. n એટલે તો સાહેબ કુલ સંખ્યા 9 થી 99 પણ 10-10 નો ગેપ છે. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 99. તો સાહેબ ટોટલ 10 સંખ્યા આવી. 10/2 a + l. a એટલે પ્રથમ પદ 9 વત્તા l એટલે અંતિમ પદ 99. તો સાહેબ 10/2 9 વત્તા 99 તો 99 ને 9 સાહેબ 108. 108 ના અડધા 10 ના અડધા 5, 8 ના અડધા 4. 54 ગુણ્યા 10 આપણો જવાબ આવશે 540. તો આ બધી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 540. સમજાઈ ગયું? આ ખબર કેમ પડી? તો પ્રશ્ન જોયો ને એટલે એટલી ખબર પડી કે સાહેબ અહીંયા પદ તફાવત સમાન છે. પદ તફાવત સમાન હોય એટલે સમાંતર શ્રેણી હોય. સમાંતર શ્રેણીનું પહેલું ને છેલ્લું પદ આપ્યું આ સૂત્ર મૂકી દો, સીધો આપણો જવાબ આવી જાય. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 16. મસ્ત પ્રશ્ન છે. આમાં ઉતાવળ કરી હોય ને તો થોડીક ભૂલ થઈ જાય. ઉતાવળ કરી હોય થોડીક ભૂલ થઈ જાય. ઓપ્શન એ આવે, કોકને સી આવે. હવે જોવાનું છે તો સાહેબ અહીંયા P Q R આનું મૂલ્ય 1/2/4 આપ્યું. આનો અર્થ શું થયો? આની કિંમત x હોય તો સાહેબ આની કિંમત 2x હોય અને સાહેબ આની કિંમત 4x હોય. હા કે ના? સીધી કિંમત નહીં મૂકતા, ઓપ્શન એવા છે સેટ કરેલા. હવે તમારે મૂલ્ય મેળવવું તો વર્ગમૂળની અંદર 5p². આનો અર્થ શું થયું? x². p² એટલે x² વત્તા q નો વર્ગ. q એટલે તો સાહેબ 2x આપ્યું તો 2x નો વર્ગ વત્તા r એટલે તો સાહેબ 4x આપ્યું તો સાહેબ 4x નો વર્ગ. હા કે ના? એટલું ક્લિયર? તો હા સાહેબ જો અહીંયા મેં 1/2/4 x 2x 4x મૂકી દીધું. હવે જુઓ તો વર્ગમૂળની અંદર સાહેબ 5x² વત્તા 2 નો વર્ગ 4, x નો વર્ગ તો કે x નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16, x નો વર્ગ તો કે x નો વર્ગ. આમ નામ મૂકી દો. 5x² વત્તા 4x² વત્તા 16x². આનો અર્થ શું થયો? આ બધાનો સરવાળો તો 25x².
હવે મારે આનું વર્ગમૂળ કાઢવું હોય તો 25 નું વર્ગમૂળ 5, x² નું વર્ગમૂળ x, તો આપણો જવાબ આવે 5x. પણ સાહેબ અહીંયા x આપેલો નથી, આપણને p આપેલો છે, બરાબર. તો તમને એવું કીધું કે આની કિંમત કેટલી, તો 5x, તો તમારે સમજી જવાનું આ કિંમત કેટલી થઈ, 5p. હા કે ના થયું ને? જો 5p તો p ની જગ્યાએ તમારે 1 મૂકવાનો છે ને, થઈ ગઈ. હકીકતમાં જવાબ 5x આવે, પણ એવો તો ઓપ્શન નથી, તો આપણો જવાબ 5p આવશે, કેમ કે p નો ગુણોત્તર પાછો 1 જ છે, 5 એકા 5 જ થઈ જાય, બરાબર. તો આપણો ફાઇનલ જવાબ 5p આવશે, નહીં કે 5. આ ધ્યાન રાખજો. ઓકે, ચાલો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. એટલે આવા પ્રશ્નોમાં એક આવી ઉતાવળ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું. એકદમ પપલું જેવો પ્રશ્ન, હાવ હેલો પ્રશ્ન છે ભાઈ, ટકાવારીનો પ્રશ્ન છે. એક સંખ્યાના 20% 120 થાય તો આ જ સંખ્યાના 120% કેટલા થાય? સીધું સાદું. જે સંખ્યા હોય એના 20% 120 થાય તો આ સંખ્યાના સાહેબ 120% કેટલા થાય? આવું કંઈક આપણે મેળવવાનું છે. 20 છક 120, 12 છક 72 ને 1 મીંડું, જવાબ શું આવે? 720. હાવ હેલો પ્રશ્ન હતો, 720 ઓપ્શન બી આપણો જવાબ આવશે. આ તો કોઈને ખોટો નતો પડ્યો ને, જો પાછા. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. 18મા નંબરનો પ્રશ્ન કંઈક આવો છે કે એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. રોહિત શર્માને આ મેદાન ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલા મીટર અંતર કાપવું પડે? હવે જ્યારે આવી કોઈ વાત હોય કે વર્તુળાકાર મેદાન છે, અંતર કાપવાનું છે, તો મેદાનમાં સાહેબ આ મેદાનની ફરતે અંતર કાપવું પડે. જો આ રીતે રોહિત શર્માને દોડવું હોય સાહેબ, અહીંયા દોડવું પડે તો ઘા, તો વર્તુળના પરિઘ જેટલું અંતર કાપવું પડે. કેટલું અંતર કાપવું પડે? પરિઘ જેટલું. વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr. 2 ના 2, પાય એટલે 22/7, r એટલે ત્રિજ્યા કેટલી છે? 70. આપી દે સાદું રૂપ. 70 ભાગ્યા 7, 10, 22 દુ 44, 44 ભાગ્યા 10, 440 મીટર આપણો જવાબ આવે. સાહેબ આ શર્માજીને કેટલું ચાલવું પડે? તો 440 મીટર અંતર કાપવું. એકદમ ઈઝી પ્રશ્ન છે, ખાલી લાઈટ થવી જોઈએ કે ભાઈ વર્તુળના પરિઘ જેટલું અંતર કાપવું પડે. એક ચક્કર પૂરું. 2 ચક્કર તો 2 વખત પરિઘ મેળવીને ગુણ્યા 2 કરી નાખો. 5 ચક્કર તો પરિઘ ગુણ્યા 5 કરી નાખો. કોઈ એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ, હવે તમારે વિચારવાનું છે. આ એક નળાકાર છે, જુઓ, હજી નથી બનાવો પાછો, હવે જોજો, દેખાય ને નળાકાર જેવું. હવે આ એક નળાકાર છે, નળાકારનો પાયો, આ નળાકારનો પાયો છે. પાયો કેવો છે જોવો તો સાહેબ, આ પાયો તો વર્તુળાકાર છે. પાયો કેવો છે? તો સાહેબ વર્તુળાકાર પાયો છે. તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળના ક્ષેત્રફળ જેટલું, πr². દેખાય તો ઘા સાહેબ ઓપ્શન સી. નળાકારના પાયાનો પરિઘ કીધો હોય, નળાકારના પાયાનો પરિઘ તો કેટલો થાય? 2πr. કેમ? તો કે સાહેબ એ વર્તુળાકાર છે, તો વર્તુળના પરિઘ જેટલો થાય. તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ πr² આપણો જવાબ આવશે. ક્લિયર? ચાલો, ત્યાર પછી ટ્રેનનો પ્રશ્ન છે. પ્રશ્ન કાંઈક એવો છે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી 60 મીટર લાંબી એક ટ્રેન તેની વિરુદ્ધ દિશામાં, જો વિરુદ્ધ દિશા આવે, અહીંથી ટ્રેન વાળો દાખલો વાંચો એટલે ખબર પડી જાય. એક ટ્રેન 60 મીટરની 40ની સ્પીડે જાય છે, વિરુદ્ધ દિશામાં, એટલે સામેથી બીજી એક ટ્રેન આવે એટલે ઝડપનો સરવાળો કરવાનો, એટલે હિન્ટ મળી ગઈ, વિરુદ્ધ દિશા છે એટલે. 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી બીજી પાછી 60 મીટરની ટ્રેન છે, અને કેટલા સમયમાં પસાર કરે? દાખલાને સરળ કેમ બનાવવાનો? સમય મેળવવો, મૂકી દો અહીંયા. તો સાહેબ સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થાય. અંતર કેટલું? તો સાહેબ દાખલામાં બધા અંતરનો સરવાળો થાય. એક અંતર 60, બીજું અંતર એ 60, કેમ કે બે ટ્રેન છે એ 60-60ની છે, એટલે ટોટલ અંતર આવી ગયું 120. છેદમાં ઝડપ. હવે ઝડપ જોવો તો કેટલી છે? તો 40 અને 14. હવે બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, સામ સામે આવતી હોય, તો ઝડપનો સરવાળો થાય. તો 40 ને 14 કેટલા થાય? 54. પણ સાહેબ ટ્રેનની લંબાઈ મીટરમાં આપી, ઝડપ કિલોમીટર પ્રતિ કલાક, આમ નો હાલે. તમારે શું કરવું પડે? આને મીટર પર સેકન્ડમાં ફેરવી નાખો. તો 5/18. નાના એકમમાં ફેરવી, નાનો આંકડો ઉપર રાખો. 18 તેરી 54. હવે જોવો તો 120/5 તેરી 15. 15 8 120.
જવાબ આપણો આવી ગયો 8 સેકન્ડ. આવડી જાય તો હા સાહેબ આવડી જાય, કેમ કે આમાં કાંઈ મૂકવાનું નથી, જે આપ્યું એ કિંમત મૂકવાની છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. જવાબ કયો? ઓપ્શન સી. 20 સુધીના આપણે પ્રશ્નો જોયા, એમાં મોટા ભાગના વિદ્યાર્થીને એકાદા બે પ્રશ્નમાં તકલીફ પડી હોય તો, કેમ કે બહુ ઇઝી લેવલનું પેપર હતું. હવે જોવો તો એના કરતા ઇઝી પ્રશ્ન. પ્રશ્ન નંબર 21. એક વાહન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજું વાહન છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં ગતિ કરે તો દિવસના અંતે બે વચ્ચે અંતર કેટલું? વાત શું થઈ? વિરુદ્ધ દિશામાં તો કે નહીં. એ નામનું વાહન છે સાહેબ, આમ જાય છે, આની સ્પીડ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. બી નામનું વાહન છે, આની સ્પીડ થોડીક ઓછી છે ભાઈ, 40 કિલોમીટર પ્રતિ કલાક. પણ આપણને એટલી ખબર પડી કે બે એક જ દિશામાં જાય એટલે આ બેયની સાપેક્ષ ઝડપ કેટલી હોય? તો એક જ દિશા હોય ને તો બાદબાકી જેટલી, સાપેક્ષ ઝડપ બેયની બાદબાકી જેટલી, એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક. 50 માંથી 40 બાદ કરો તો 10 કિલોમીટર પ્રતિ કલાક. આનો અર્થ શું થયો? એક કલાકમાં આ બેય વચ્ચે 10 કિલોમીટરનું અંતર હોય. આનો અર્થ આવો થયો, એક કલાકમાં આ બે વચ્ચે 10 કિલોમીટરનું અંતર હોય. તો આપણને એમ કીધું દિવસના અંતે, દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક. એક કલાકમાં 10 કિલોમીટરનું અંતર હોય તો 24 કલાકમાં કેટલું હોય? 24 ગુણ્યા 10, 240 કિલોમીટરનું અંતર હોય. તો આ બંને ટ્રેન વચ્ચે કેટલું અંતર થાય? 240 કિલોમીટર. જવાબ જુઓ, ઓપ્શન ડી માં આપણને દેખાય. તો જવાબ કયો આવશે? ઓપ્શન ડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22. પ્રશ્ન વાંચો ને ત્યાં જ જવાબ મળી જાય. પ્રશ્નમાં એવું કીધું 2x ભાગ્યા 3 બરાબર 18 નો ઉકેલ કયો? x ની કિંમત મેળવવાની છે ભાઈ. અહીંથી જ છેદ ઉડાડી 9 દુ 18, તો x બરાબર 9 તેરી 27. જવાબ શું આવે? ઓપ્શન એ 27 આપણો જવાબ આવશે. ત્યાર પછી એક બોક્સમાં 4 કાળા અને 5 લાલ રંગના દડા છે. ક્રમચય સંચયનો સવાલ છે. આ બોક્સમાંથી 3 કાળા અને 3 લાલ રંગના દડાઓ કેટલી રીતે પસંદ કરી શકાય કે કાઢી શકાય? સાહેબ સિલેક્શનની વાત હોય, કંઈક વસ્તુની પસંદગી કરવાની હોય ત્યારે સંચયનો ઉપયોગ થાય. હવે જો એક બોક્સની અંદર 4 કાળા દડા છે અને 5 લાલ દડા છે. આ બોક્સમાંથી 3 કાળા, આ 4 માંથી 3 કાળા અને 5 લાલ છે, એમાંથી 3 લાલ, તો 5 માંથી 3. શબ્દ વચ્ચે આવ્યો અને. આપણને એવું કીધું કે વચ્ચે આપણને શબ્દ અને આપ્યો છે. જો 3 કાળા અને 3 લાલ, તો ક્રમચય સંચયના નિયમ મુજબ અથવા હોય ને, અથવા તો તમારે ગુણાકાર કરવાનો થાય. સોરી, અથવા હોય ને ત્યારે તમારે સરવાળો કરવાનો થાય. અને અહીંયા આપણને આપ્યું છે અને, અનેનો અર્થ તમારે ગુણાકાર કરવાનો થાય. અથવા આપ્યું હોય તો તમારે સરવાળો કરવાનો છે ને અને આપ્યું હોય ને તો ગુણાકાર કરવાનો છે. બસ આ જ વસ્તુ અહીં એપ્લાય કરો, ગુણાકાર કરવાનો. 4C3, આનો અર્થ શું થાય? 4 માંથી 3 ની પસંદગી સાહેબ 4 રીતે થાય, પણ નો ખબર પડે તો આવું વિચારો. અહીં તગડો છે, 4 આંકડા ઉતરતા ક્રમમાં, 3 આંકડા ઉતરતા ક્રમમાં લખવાના છે. તગડો હોય 3 આંકડા ઉતરતા ક્રમમાં, 4 ગુણ્યા 3 ગુણ્યા 2, છેદમાં 3 છે એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ઉડી ગયા, 2 ઉડી ગયા એટલે અહીંયા બીજા 4 ગુણ્યા 5C3. અહીંયા 3 આંકડા છે તો ઉપર ઉતરતા ક્રમમાં 3 આંકડા લખો, 5 ગુણ્યા 4 ગુણ્યા 3, છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ઉડાડી દો, 2 દુ 4, 5 દુ 10, 10 ગુણ્યા 4 40. તો આ બોક્સમાંથી તમારે જો આવી પસંદગી કરવી હોય કે 3 કાળા અને 3 લાલ રંગના દડા હોય તો કેટલી રીતે કરી શકો? 40 રીતે. તો આપણો જવાબ કયો આવે? ઓપ્શન બી 40 આપણો રાઈટ આન્સર આવશે. સમજાય ને? ચાલો હવે બહુ સામાન્ય પ્રશ્ન છે. આવા પ્રશ્ન મૂકવાનું કારણ શું? સાહેબ વિવિધ એકમો છે જે માપનના, એ તમને ખબર હોવી જોઈએ. આ વાંચ્યું હશે ને તોય આવડશે તમને. પ્રશ્નમાં આવું કંઈક આપ્યું, 1 ચોરસ માઇલ બરાબર ખાલી જગ્યા એકર. 1 ચોરસ માઇલ એટલે 640 એકર થાય. ત્યાર પછી 1 ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર? 2.54 સેન્ટીમીટર. આમાં કઈ શીખવાનું નહોતું ભાઈ, આમાં સમજાવવાનું જ ન હોય કઈ માપ લઈને. હવેનો પ્રશ્ન જુઓ, 26મા નંબરનો પ્રશ્ન. એક માણસ 15 દિવસમાં 3/8 કામ કરે તો આ જ દરથી બાકીનું કામ પૂરું કરવામાં કેટલા દિવસ લાગે? સાંકળના નિયમ મુજબ ગણતરી કરવાની છે. માણસો, દિવસો અને કામ વ્યસ્ત પ્રમાણમાં હોય. માણસો ને કામ વ્યસ્ત પ્રમાણમાં હોય. નો ખબર પડે પછી આમ રાખવાનું,
M1 D1 H1 છેદમાં W1 બરાબર M2 D2 H2 છેદમાં W2 જેની જરૂર હોય એ મૂકતા જાવ ભાઈ. M1 માણસો આપ્યા તો કે નહીં, કાઢી નાખો. દિવસો આપ્યા તો કે હા, કલાકો આપી તો કે નહીં, કાઢી નાખો. એટલાની જરૂર નથી. પહેલી વખત દિવસો કેટલા હતા? 15 દિવસ. છેદમાં કામ કેટલું? તો 3/8 જેટલું. ઓકે. હવે બીજી વખત દિવસો કેટલા? તો સાહેબ એ તો મેળવવાનું છે. કામ કેટલું? તો બાકીનું કામ. હવે જો આખું કામ આપ્યું નથી, આપણે સમજીએ આખું કામ 1 જેટલું હોય, એમાંથી 3/8 જેટલું બાદ કરો. એકમાંથી હું 3/8 બાદ કરું, 8 × 8 - 3 એટલે 5. 5/8 અહીંયા મૂકી દઉં, 5/8. હવે હું આનું સાદું રૂપ આપી દઉં. ફરી વખત જો આનો સમજાણું હોય તો સાંકળના નિયમ મુજબ મેં ત્રિરાશિ મૂકી. M1 D1 H1 છેદમાં W1 બરાબર M2 D2 H2 છેદમાં W2. જેટલું નહોતું આપ્યું એટલું રહેવા દીધું, જે આપ્યું થી મૂક્યું. અહીંયા 3/8 કામ, તો બાકીનું કામ કેટલું? એકમાં બાદ કરી નાખો, 5/8. આ 8 8 ઉડી જાય, આ 5 તેરી 15. હવે D2 મેળવવો, બસ આ બેન ગુણાકાર. તો D2 બરાબર 5 × 5 25 દિવસ થાય. તો બાકીનું કામ પૂર્ણ કરવા માટે કેટલો સમયગાળો લાગે? તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી 25 દિવસ. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 27. આ એવો જ પ્રશ્ન છે. જો આ ત્રિરાશિ છે, સાંકળના નિયમનો પ્રશ્ન છે. 18 વ્યક્તિઓ એક કામ 6 દિવસમાં પૂર્ણ કરે છે. કેટલા જણા? તો 18 જણા કોઈ એક કામ રાખે છે, 6 દિવસમાં પૂરું કરી નાખે છે. તો 3 દિવસમાં જ આ કામ પૂરું કરવું, તો કેટલા વધુ વ્યક્તિની જરૂર પડે ભાઈ? જો પ્રશ્ન સમજો, કેટલા વ્યક્તિની નહીં, વધુ કેટલા વ્યક્તિની. એટલે આમાં ઉતાવળ ન થાય. ઓપ્શનમાં આપ્યું હશે, જોજો. 18 વ્યક્તિ કોઈ કામ 6 દિવસમાં કરે, એટલે M1 D1 18 વ્યક્તિ 6 દિવસ. બીજી વખત કેટલા વ્યક્તિ ખબર નહીં, મેળવવાના. તો M2 D2 દિવસો કેટલા? તો 3 દિન પૂરું કરવાનું છે. હવે અહીંથી તમે સાદું રૂપ આપો તો સાહેબ 3 × 2 = 6, 18 × 2 = 36. તો કેટલા વ્યક્તિની જરૂર પડે? તો 36 તમારો જવાબ આવે. કેટલા વ્યક્તિની જરૂર પડે? તો 36 આવે. ઓપ્શન એ તમે ટીક કરી નાખો, પણ પછી આન્સર કી આવે ત્યારે ખબર પડે. આ લે અહીંયા તો વધુ શબ્દ આપ્યો તો સમજવાનું છે. અહીંયા એમ કીધું કેટલા વધુ વ્યક્તિની જરૂર પડે, તો 36 માંથી પહેલા 18 જણા હતા તે એ બાદ કરી નાખો. આ 18 જણા પહેલેથી હતા, 36 માંથી હું 18 બાદ કરું તો 18 હતા ને બીજા 18 ની જરૂર પડે, થઈ ગયા 36. તો વધુ કેટલા વ્યક્તિની જરૂર પડે? તો આપણો જવાબ કયો? ઓપ્શન બી 18. કેટલાય ભૂલ કરી હતી ને? ઘણા ઉતાવળમાં થઈ જાય, આમાં કાંઈ છે નહીં બીજું. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન, આમાં જવાબ શું આવશે? ઓપ્શન બી. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 28. 28મા નંબરનો પ્રશ્ન જોઈએ. આ રીતે પ્રશ્ન સમય કામ મહેનતાણુંનો છે, બહુ સામાન્ય પ્રશ્ન હશે. A અને B બે ભેગા મળીને કોઈ એક કામ 10 દિવસમાં કરે. B અને C બે ભેગા મળે તો 12 દિવસ લાગે. A અને C બે ભેગા મળે તો 15 દિવસ લાગે. ત્રણે ભેગા મળે ને તો સાહેબ કેટલા દિવસમાં પૂરું થાય? આવો કંઈક પ્રશ્ન છે, સમજજો. હવે A અને B બે ભેગા મળીને કામ કરે તો એને 10 દિવસ લાગે. B અને C આ બે ભેગા મળીને કામ કરે તો સાહેબ એને 12 દિવસ લાગે. A અને C જો આ બે વ્યક્તિ ભેગા મળીને કામ કરે તો એને 15 દિવસ લાગે. કુલ કામ સાહેબ લસ્સા જેટલું હોય કે નહીં? તો હા, 10 12 અને 15 લસ્સા લઈ લ્યો તો સાહેબ બધાને લસ્સા આવી ગયો 60. 15 ચોક 60, 12 પંચા 60, 10 છક 60. હવે તમને એવું કીધું કે સાહેબ હવે આ ત્રણે કામ કરે. હવે જોવો તો અહીંયા A અને A બે વખત કામ કરે, B એ બે વખત કામ કરે. જો અહીંયા B, અહીંયા B. A હારે B કામ કરે ને C હારે એક વખત કરે. A બે વખત કામ કરે, B બે વખત, C બે વખત. તો A B અને C બધા બબ્બે વખત કામ કરે છે. જો તું અહીંયા આમ લખી નાખું 2A + B + C. ત્રણે જણાને ભેગા મળીને કામ કરાવવાનું છે, પણ એક જૂથ નહીં, બબ્બે જૂથમાં કામ થાય છે. જો આ જે કામ મળશે એ આપણને ડબલ મળશે. કેમ? જો આ ડબલ મળશે એનું કારણ શું છે? તો કે આ બબ્બેના જૂથમાં કામ કરે. આ જે કામ કરે છે એ એકલો નથી કરતો, B એકલો ને C એકલો, આમ એક ટીમ નથી કરતી. ABC ની આવી બે ટીમ કામ કરે. A બે વખત, B બે વખત, C બે વખત.
હવે આ બે ભેગા મળીને 6 કામ કરે, આ 5 કરે અને આ 4 કરે, ટોટલ 15 કામ નીકળ્યા હોય. 15 ચોક 60 થઈ ગયા. હવેનો મુદ્દો ખાસ સમજવાનો છે સાહેબ, જો બે વખત એબીસી કામ કરે એટલે કે એબીસી ની બે ટીમ કામ કરે ને તો 4 દિવસ લાગે. આ કામ એક જ ટીમ કરે તો બમણો સમય લાગે ને, તો 4 દુ 8 દિવસ લાગે. ફરી વખત અહીંયા બગડો કેમ મૂક્યો? એ બે વખત, બી બે વખત, સી બે વખત કામ કરે એટલે એબીસી ની બે ટીમ કામ કરે તો 4 દિવસ લાગે. આવી એક જ ટીમ પાસે કામ કરાવવું હોય સમય બમણો લાગે એટલે 4 દુ 8 દિવસ લાગે. સમજાણું ને? ઓકે, આપણો જવાબ કયો આવશે? ઓપ્શન એ 8 આપણો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29. ચાલો પ્રશ્ન જોજો. અવલોકનો 12, 13, x, 17, 18, 20 આનો મધ્યક હોળ હોય તો x ની કિંમત શું? હવે મધ્યક એટલે તો સાહેબ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. આ દરેકે દરેક અવલોકનનો મધ્યક આપણને 16 આપ્યો એટલે અહીં મૂકી દઉં હોળ. આ બધા અવલોકનનો સરવાળો એટલે 12 વત્તા 13 વત્તા x વત્તા 17 વત્તા 18 વત્તા 20 ભાંગા કુલ અવલોકન કેટલા? તો સાહેબ 6. 16 6 96 બરાબર 13 વત્તા 12 વત્તા 17 વત્તા 18 ગણો તો 17 ને 13 30, 18 ને 12 30, 30 ને 30 60, 60 ને 20 80. તો 80 વત્તા x ને કરતા બનાવો તો x બરાબર 96 માઇનસ 80. 96 માંથી હું 80 બાદ કરું કેટલા મળ્યા? 16. તો x નું મૂલ્ય કેટલું હોય? ઓપ્શન બી 16. બહુ સામાન્ય પ્રશ્ન છે. મધ્યક કોને કહેવાય? અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. 6 અવલોકન સરવાળો કેટલો? 80 વત્તા x, કેમ કે છઠ્ઠું એક અવલોકન આપણે મેળવવાનું હતું, ભાંગ્યા 6. સાદું રૂપ આપી દીધું એટલે આપણે x ની કિંમત જે અવલોકન એક ઘટતું હતું એની કિંમત કેટલી હોય? 16 હોય, એ મળી ગયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. હવે જો આમાં કન્ફ્યુઝનમાં આવી જાય, આમાં એકાદો ઓપ્શન આપ્યો હોત ને કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં, માહિતી અપૂરતી, તો તકલીફ પડે. પણ આમાં તમને એમ કીધું કોલેજમાં 25% વિદ્યાર્થીઓ ગુજરાતના છે, તે પૈકી 40% ગાંધીનગરના છે. તો કોલેજમાં ગાંધીનગરના કેટલા વિદ્યાર્થી હશે? હવે 100% હોય, આમાંથી 25% એટલે 25 વિદ્યાર્થી થયા, આ ગુજરાતના છે. અને આમાંથી 40% જો એટલે 25 ના 40%, આમ થાય 0 0 કેન્સલ, 5 દુ 10, 5 ગુણ્યા 5 2 દુ 4, 5 દુ 10. તો ફાઇનલ જવાબ શું આવ્યો? 10. તો કોલેજમાં ગાંધીનગરના કેટલા વિદ્યાર્થી? 100 માંથી 10 વિદ્યાર્થી છે તો 10% થયા. હું એમ કહું કોલેજમાં 100 વિદ્યાર્થી હોય, આમાંથી 25% ગુજરાતી છે એટલે કે ગુજરાતના છે, એટલે સાહેબ 25 વિદ્યાર્થી ગુજરાતના થયા. આમાંય 40% એટલે કે 25 ના 40%, 10 જણા છે. આ પાછા ગાંધીનગરના છે. તો ટોટલ 100 માંથી 10 વ્યક્તિ ગાંધીનગરના હોય તો ટકાવારીનું માપ હોય કેટલા ટકા થાય? 10% થાય. જવાબ કયો? ઓપ્શન સી આપણો જવાબ આવશે 10%. તો અહીંયા મેથ્સના જે પહેલા 30 પ્રશ્નો હતા એનું સોલ્યુશન થઈ ગયું છે. હવે રિઝનિંગના જોવાના છે, પરંતુ એ પહેલા જો તમને મજા આવી હોય તો ફરજિયાતપણે મારું એક નાનકડું એવું કામ કરી દો. જેણે વિડીયોને લાઇક નથી કરી એ વિડીયોને લાઇક કરી દો અને તમારા તમામ ગ્રુપની અંદર શેર કરી દો. ચાલો પછી રિઝનિંગનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 31. પ્રશ્ન સમજો. ઇનઇક્વાલિટી, અસમાનતાનો પ્રશ્ન છે. કારણ કે નિવેદન આવું છે ભાઈ, અથવા તો કથન આવું છે. PQRST તારણાઓ આપ્યા PSQT. ઓકે, તમારે ખાલી જોવાનું જ છે. તમારે અમુક નિયમ યાદ રાખવાના. આ બે નિશાની ભટકાઈ જાય સાહેબ, નો અનુસરે. આમ બે આવ્યા હોય તોય ભટકાઈ જાય, નો અનુસરે. બે આમ હોય તો હાલે ભાઈ, બે આમ આવ્યું હોય તો હાલે. પણ બે તીર હામ આવતા હોય કે આમ જતા હોય તો ભટકાઈ જાય. એટલે આવું કોઈ વિધાન અનુસરશે નહીં. ટૂંકમાં યાદ રાખવાનું છે. હવે જો અહીંયા એવું કીધું P છે એનું મૂલ્ય S કરતાં વધારે હોવું જોઈએ. અહીંયા P, અહીંયા S. હવે જો નિશાની P અને S વચ્ચે જો તો હામાં બે તીર આવ્યા સાહેબ, ભટકાઈ ગયા. આવો નિષ્કર્ષ અથવા તો આવું તારણ છે અનુસરતું હોય નહીં.
ક્યુ છે એ ટી કરતા મોટો હોવો જોઈએ. આ ક્યુ ટી કરતા મોટો. સાહેબ અહીંથી તી રહ્યું અહીંયા ભટકાઈ જાય, નો હાલે. એકેય વિધાન અનુસરતું નથી. એટલે કે તારણ 1 અને 2 બેય ખોટા છે. સમજાણું ને? ઇનઇક્વાલિટીમાં આપણે ઘણું સમજીએ કે લેક્ચરમાં આપણે સમજ્યા છીએ, પણ અત્યાર પૂરતી આવું યાદ રાખો ને તોય થઈ જાય. ચાલો ત્યાર પછી જે લોકોને કોન્સ્ટેબલનો કોર્સ લેવો હોય કે અત્યારે જે રિવિઝન માટે કંઈક જરૂર હોય તો અત્યારે આપણે ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. 333 રૂપિયામાં 15 જૂન સુધી આ કોર્સ, એટલે કે આપણી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ સુધી કોર્સ મળવાપાત્ર છે, જેની અંદર ગણિત, રીઝનિંગ અને બંધારણ 3 સબ્જેક્ટ સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા છે. ઓકે, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જો. પહેલા જ પ્રશ્ન સમજજો, બહુ લાંબો પ્રશ્ન છે ભાઈ. 32મા નંબરનો પ્રશ્ન, A B C D અને E માંથી સૌથી ટૂંકું કોણ? આ બધામાં ટૂંકું કોણ? D એ E કરતા ટૂંકો છે. આ D છે એ E કરતા ટૂંકો છે. આપણે સમજ્યા નાનો છે અથવા ટૂંકો છે, આમ દર્શાવીએ કે. પણ C કરતા ઊંચો છે. જો આ D છે એ C કરતા ઊંચો ને E કરતા ટૂંકો, આમ થાય. હવે તમને એમ કીધું આ બધામાં ટૂંકું કોણ? પહેલા વિધાનથી ખબર પડે તો કે નહીં. પછી બીજું વિધાન, B એ A જેટલો ઊંચો નથી. B છે એ A જેટલો ઊંચો નથી. એનો અર્થ શું થયો કે A કરતા B નીચો છે. બરાબર છે. પણ તોય હું એમ તો ન જ કહીએ કે સૌથી ટૂંકું કોણ, કેમ કે હું આ A B ને મૂકું ક્યાં? અહીંયા મૂકી શકું, અહીંયા મૂકી શકું, એટલે નક્કી થઈ શકે નહીં. અહીંયા તમે વિચારો ને તો ઘડીક એમ થાય, અહીંયા મૂકો ને તો સૌથી નીચો B થાય, અહીંયા મૂકો ને તો સૌથી નીચો C થાય. એટલે અહીંથી બે વિધાન ભેગા કરો ને તોય ખબર પડતી નથી. તો અહીં તમારો ઓપ્શન જોવાનો, માત્ર વિધાન 1માં માહિતી, ઓકે, બીજાની માહિતી, ઓકે. બે વિધાનમાં આપેલ માહિતી એક સાથે પણ આપવા જવાબ આપવા માટે પૂરતી નથી. ઓપ્શન ડી. બે ભેગા કરો તો એ જવાબ મળતો નથી. તો આવા પ્રશ્ન પૂછાય. આ ટોપિકનું નામ થયું માહિતીની પર્યાપ્તતા. એક પ્રશ્ન હોય, નીચે કંઈક વિધાન હોય, પ્રશ્નનો જવાબ આપવા માટે કઈ માહિતી જરૂરી છે, આવી કંઈક વાત હોય. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 33. જોજો 33મા નંબરનો પ્રશ્ન. રાકેશ શિવમ કરતા વધુ ગુણ મેળવે. અહીં લખીએ, આ ભાઈ રાકેશ છે એ શિવમ કરતા વધારે માર્ક લાવે. હવે આગળ એવું કીધું પરંતુ સંતોષ કરતા ઓછા લાવે. આ રાકેશભાઈ છે એ સંતોષ કરતા ઓછા માર્ક લાવે, શિવમ કરતા વધારે લાવે. હેમંત અને સંતોષ બંને રાજેશ કરતા ઓછા માર્ક લાવે છે. જો હવે જોવો તો અહીંયા શિવમ એના કરતા વધારે માર્ક કોને આવે તો સાહેબ રાકેશને, એના કરતા વધારે તો સંતોષને, એટલું આપ્યું. પછી એવું કીધું હેમંત અને સંતોષ રાજેશ કરતા ઓછા મેળવે. તો સંતોષ અને હેમંત રાજેશ કરતા, તો અહીંયા હું લખી નાખું હેમંત, અહીંયા લખી નાખું રાજેશ. થઈ ગયું બધું. જો હેમંત અને સંતોષ રાજેશ કરતા ઓછા ગુણ મેળવે. આ સંતોષ કરતા રાકેશને ઓછા છે, પણ શિવમ કરતા વધારે. આ બધી માહિતી ગોઠવાઈ ગઈ. તો એવું કીધું તો સૌથી વધુ ગુણ કોણે મેળવ્યો? સૌથી વધુ સાહેબ રાજેશભાઈએ સૌથી વધારે ગુણ મેળવ્યા હોય. જવાબ કયો આવશે? ઓપ્શન ડી, રાજેશ. જો રાજેશ આપણો જવાબ આવશે. ઉતાવળમાં રાકેશ ન થઈ જાય, ધ્યાન રાખજો. ઓપ્શન ડી રાજેશ આપણો ફાઇનલ જવાબ આવશે. પ્રશ્ન નંબર 34. 34મા નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન કંઈક આવો છે, નિશાનીની અદલા બદલી છે. અહીંયા કંઈક ગુણાકારનો અર્થ બાદબાકી, અદલા બદલી નથી, પણ અહીં નિશાની ફેરવવાની છે. ભાગાકારનો અર્થ સરવાળો, સરવાળાનો અર્થ ગુણાકાર હોય, તમારાનો જવાબ આપવાનો છે. 16 × 5 ભાગ્યા 5 વત્તા 3. નિયમ પ્રમાણે પેલા જ નિશાની બદલી નાખો. તો અહીંયા 16, ગુણાકારનો અર્થ બાદબાકી છે તો -5, ભાગાકારનો અર્થ સરવાળો છે તો +5, વત્તાનો અર્થ ગુણાકાર છે તો 3. પેલા કાઉન્સ સોલ્વ થાય ભાઈ, તો કાઉન્સ સોલ્વ કરો. 16 - 5 11 વત્તા 5 ગુણ્યા 3, આમને મૂકી દો. કાઉન્સ સોલ્વ તો હા સોલ્વ. 5 તેરી 15 તો 11 વત્તા 15, 15 વત્તા 11 કેટલા થાય? 26. તો આપણો ફાઇનલ જવાબ કયો આવશે? 26, ઓપ્શન એ. ક્લિયર છે? ચાલો, તો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો પ્રશ્ન નંબર 35. 35મા નંબરનો પ્રશ્ન જોઈએ. ચલો પ્રશ્ન કંઈક આવો છે. અહીંયા તમને આપ્યું છે STBP, આનો કોડ કંઈક આપ્યો 19 20 216. MNGO આનો કોડ કેટલો? હવે તમે જોવો તો અહીંયા S, હવે ABCD થોડી ઘણી આવડતી હોય તરત ખબર પડી જાય. ABCD માં સાહેબ X, S નું સ્થાન છે ને એ 19મા ક્રમે છે. A થી Z તમે જાઓ એટલે S 19મો અક્ષર છે, અહીંયા 19 આપ્યા.
એસ પછી ટી આવે. ટી 20મો અક્ષર છે તો અહીં 20 આપ્યું. બી બીજો અક્ષર છે તો અહીં 2 આપ્યું. પી 16મો અક્ષર છે અહીં 16 આપ્યું. આનો અર્થ એવો થયો કે જે મૂળાક્ષર આપ્યા એનો સીધો ક્રમ મૂકવાનો છે. એમ કેટલામાં ક્રમે આવે તો સાહેબ એમ બોલે તો 13. એન તો સાહેબ એમ પછી એન આવે એટલે 14મો ક્રમ. જી કેટલામાં ક્રમે આવે તો જી 7મા ક્રમે. ઓ કેટલામાં ક્રમે આવે તો ઓ 15મા ક્રમે. તો ABCD ના મૂળાક્ષરોની ગોઠવણી કરતા જઈએ ખબર પડી ગઈ કે મેંગો માટે MNGO મેંગોની ખાલી MNGO માટે 13 14 7 15 આવું લખાય. 13 14 7 15 ઓપ્શન એમાં આપ્યું છે. ઓપ્શન એ આપણો જવાબ આવશે. ક્લિયર? ચાલો પ્રશ્ન નંબર 36. નીચેના પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે? સાહેબ આમાંથી એક વિકલ્પ છે ને એ ખોટો છે, એ તમારે ગોતવાનો છે. હવે પેલું આપ્યું વાંસળી, વીણા, ગિટાર, વાયોલિન. સાહેબ આમ તો બધું હરખું જ છે, બધું વાગે ખરું, પહેલી નજરે એમ થાય. હવે બીજું સાહેબ આ છે ને વીણા, ગિટાર અને વાયોલિન આ ત્રણે ત્રણ તંતુ વાદ્ય છે. આ કેવા છે? તંતુ વાદ્ય છે. જ્યારે જો વીણા વગાડવી હોય તો તંતુ, એ જ રીતે ગિટાર વગાડવામાં, એ જ રીતે વાયોલિન આમાં કંઈક તાર આવેલા હોય એટલે તંતુ વાદ્ય થયા. આ ઉપરાંત વાંસળી છે આ બધાયથી અલગ છે. કારણ તો સાહેબ આમાં ફૂંક મારીને વગાડવી પડે અને સુશીર વાદ્ય કહેવાય. તો બધાયથી અલગ કોણ છે? વાંસળી. 37મા નંબરનો પ્રશ્ન. જો PKROK અને 7 2 9 6 2 અને KRRPK આને લખાય 2 9 9 7 2 તો તમને એવું કીધું કે NJMLZ ને કેવી રીતે કોડેડ કરી શકાય? પહેલી નજરે જ સાહેબ આવું જ લાગે. P માટે 7 ઓકે, K માટે 2, K માટે 2, O માટે તો સાહેબ 6, R માટે 9, K માટે 2, K માટે 2, R માટે તો સાહેબ 9 9, P માટે 7. આના ઉપરથી આ કેમ મળશે? એક કે મૂળાક્ષર આમાં છે, આમાં છે નહીં. હવે હલવાણ. હવે શું કરવું આપણે? તો સાહેબ પ્રશ્નમાં ભૂલ છે તો કે ના ના પ્રશ્નમાં ભૂલ નહીં હોય. હવે જોઈએ P. P ને ABCD ના ક્રમ મુજબ જોઈએ તો P કેટલામાં ક્રમે આવે? ABCD માં P 16મા ક્રમે આવે. હવે જુઓ તો 16 એટલે 1 અને 6, 1 અને 6 સરવાળો કરો કેટલો? 7. તો P માટે 7. હજી જોઈ લઈએ K કેટલામાં ક્રમે આવે? K 11મો અક્ષર છે ભાઈ. 1 ને 1 2. તો અહીંયા જે મૂળાક્ષરનો ક્રમ આવે ચત્તી ABCD માં એથી ઝેડ જાઓ, જે ક્રમ આવી બે ક્રમનો સરવાળો કરીને મૂકવાનો છે. ક્લિયર? તો હવે જુઓ તો N. હવે આપણે જોઈએ N કેટલામો ક્રમ થયો? 14. 14 માં બે મૂળાક્ષરનો જે ક્રમ છે આ બે આંકડાનો સરવાળો કરું 4 ને 1 5. તો પેલા પાંચડો આવવો જોઈએ. આમાં નથી, આમાં નથી, આમાં નથી. ઓપ્શન C જવાબ. પછી બીજું કાંઈ ન જોવાય. આ પેપર વખતે ન જોવાય, ઘરે આવીને જોવાય. હવે કદાચ તમારે જોવું હોય જે 10મા ક્રમે આવે ઓકે, 0 અને 1 તો સાહેબ ખાલી 1 આવી ગયો ઓકે. પછી M સાહેબ 13મા ક્રમે આવે, 3 ને 1 4 તો ચોગડો હોવો જોઈએ છે. આપણો ફાઇનલ જવાબ કયો આવે? ઓપ્શન C. હવે આવા પ્રશ્ન જો ઉતાવળ કરીએ ને તો આપણને એમ જ થાય પ્રશ્નમાં કંઈક ભૂલ છે, પણ ખરેખર ભૂલ હોતી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 38. આ કહેવાય ને હાવ પપલું જેવો પ્રશ્ન છે, જેવી તેવી જેને તૈયારી કરી હોય ને એને આવડી જાય. જોવો તો પ્રશ્ન 3 આપ્યું, 5 આપ્યું, 27 ને 125. 3 નો ઘન કરો કેટલો થાય? 27. 5 નો ઘન કરો કેટલો થાય? 125. સેમ વસ્તુ અહીંયા ખૂટતા અંકમાં હોવું જોઈએ. 4 નો ઘન કરો તો 4 નો ઘન કેટલો થાય? 64 થાય. તો સેમ આ જ વસ્તુ 2 નો ઘન કરો તો 2 નો ઘન 8. આપણો આન્સર આવવો જોઈએ 8. ઓપ્શન ડી. ક્લિયર છે? ઓપ્શન ડી આપણો ફાઇનલ આન્સર આવશે. ત્યાર પછી કંઈક સિરીઝ આપી છે, શ્રેણી આપી છે. શ્રેણી જોવો. શ્રેણીમાં તમને અહીંયા -1 આપ્યું છે, અહીંયા 0, અહીંયા ખાલી જગ્યા, અહીંયા 8, અહીંયા સાહેબ 15 અને અહીંયા આપ્યા 24. હવે હું આનું સાદું રૂપ આપું. સાહેબ આ બે વચ્ચે ગેપ કેટલાનો? 1 નો. આ બે વચ્ચે નથી ખબર, આ બે વચ્ચે નથી ખબર, આ બે વચ્ચે તો 7 નો, આ બે વચ્ચે તો 9 નો ગેપ છે. હવે અહીંથી એટલી ખબર પડી 7 9. તો કદાચ બની શકે, કદાચ એવું બની શકે કે એકી સંખ્યાનો એ વચ્ચે ગેપ હોય. જોઈ 1 3 5 7 9 થઈ ગયું. તો હા, હવે ઓપ્શન સેટ કરો. 0 માં 3 ઉમેરો તો 3 થાય, 3 માં 5 ઉમેરો 8 થવા જોઈએ. થઈ ગયા. બસ સાહેબ 3 જ જવાબ. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર છે? તો આવી રીતે તમારે શ્રેણી સોલ્વ કરવાની.
ત્યાર પછીનો પ્રશ્ન 132 253 374 495 ખાલી જગ્યા. હવે સાહેબ પહેલા તો તમે શું કરશો? હું હોય તો હું એમ જ કરું, તમારી વાત નથી. પહેલું સ્ટેપ 132 253 આ બેન તફાવત કેટલો? હું તફાવત લઉં પહેલા. 3 માલી 2 બાદ કરો 1, 25 માલી 13 બાદ કરો 12, 121 374. આ બેનો તફાવત કેટલો? સાહેબ 121. હજી આગળ 495. આ બેન તફાવત કેટલો? સાહેબ 121. હવે તો બસ આપણે જવાબ લાવવાનો છે ને, આમાં હું 121 ઉમેરી દઉં, એ મારો જવાબ. 495 વત્તા 121 એટલે અહીંયા 6, 9, 9 ને 2 તો સાહેબ 9 ને 2 11, 11 નો 1 વધી 1, 4 ને 1 5 ને 1 6, જવાબ આવે 616. હવે આપણે શું કરીએ? માથું ખંજવાળતા અહીંયા આવીએ. ઓપ્શન નથી ભાઈ, ટાઈપિંગ એરર છે. નથી, કાંઈ નથી આવું. જો આ જવાબ આપણો ખોટો છે. હજી કંઈક બીજો તર્ક વિચારો, કંઈક અલગ તર્ક વિચારો. આમ જવાબ ન મળતો હોય કદાચ બીજી રીતે મળતો હોય, પછી તમે એમ ન વિચારો કે સાહેબ આ જવાબ આવવો જોઈએ પણ ટાઈપિંગમાં એરર હશે. લાગે એવું ખરેખર કે ભૂલ હશે. હવે જોઈએ પેલો અક્ષર જોઈએ તો 1 3 2 2 5 3 3 7 4 4 9 5. હવે પેલો અક્ષર આપણે લાલ પેનથી જોઈએ. 1 આ 2 આ 3 આ 4 તો જવાબમાં પેલા પાંચડો આવવો જોઈએ. સાહેબ બધામાં છે, કાંઈ વાંધો નહીં, આગળ વધી. 3 પછી 5 2 નો ગેપ, 5 પછી 7 2 નો ગેપ, 7 પછી 2 ઉમેરો 9 2 નો ગેપ, તો 9 પછી 2 ઉમેરો સાહેબ 11 હોવા જોઈએ. 5 પછી 11 આમાં નથી, આમાં નથી, આમાં નથી, બસ આ જવાબ. હજી તમને એમ થાય કે નહીં ચેક કરવું, કરી લ્યો હજી ભાઈ. 2 પછી 3 3 પછી 4 4 પછી 5 તો 5 પછી 6 છેલ્લે આવવા જોઈએ. આમાં 6 રહ્યા. જવાબ કયો? ઓપ્શન બી. તો આ રીતે ગણશો ને તો સરળ પડશે. હવે આવો વિચાર એ પાછો એક્ઝામ દેવા બેઠા હોય, એટલું પ્રેશર હોય ત્યારે આવો વિચાર આવે, એ વસ્તુ બહુ મહત્વની છે. ક્લિયર છે? ચાલો ત્યાર પછી 8 18 32 50 72 અને ખાલી જગ્યા. સાહેબ પહેલું કામ હું ગેપ મેળવી લ્યો ને. 8 અને 18 સાહેબ 10 નો ગેપ છે. 18 ને 32 ગેપ કેટલો? તો સાહેબ આ 12 ને બીજા 2 એટલે 14 નો ગેપ. 32 ને 50 18 નો ગેપ. 50 ને 72 સાહેબ 22 નો ગેપ. ખબર પડી કઈ? તો હા સાહેબ થોડી ઘણી ખબર પડી. આ બે વચ્ચેનો ગેપ મેળવ્યો એટલે ખબર પડી. જો આમાં 4 ઉમેરો ને એટલે 14 થયા. 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 4 26. તો સાહેબ 26 નો ગેપ છે. તો 72 વત્તા 26, તો 72 વત્તા 26 આપણો જવાબ આવે 98. કેટલો જવાબ આવે છે? 98. ઓપ્શન સી માં આપણને આપ્યું છે 98. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર છે? ચાલો ત્યાર પછી સાહેબ મૂળાક્ષરની શ્રેણી આવી. મૂળાક્ષરની શ્રેણી આવે ત્યારે તમારે શું કરાય? એક એક મૂળાક્ષર લેવાય. જો બહુ સરળ પડે. અહીંયા આપ્યું ક્યુ એસ યુ ડબલ્યુ ખાલી જગ્યા. પહેલો મૂળાક્ષર લઈ લ્યો. બહુ સરળ રીત આ થઈ શ્રેણી સોલ્વ કરવા માટે. તો સાહેબ ક્યુ પછી શું આવે? આર, આર પછી એસ, એસ પછી તો સાહેબ ટી, ટી પછી યુ, યુ પછી તો સાહેબ વી, વી પછી ડબલ્યુ. તો હવે એક મૂળાક્ષરનો વચ્ચે ગેપ આવે છે. ડબલ્યુ પછી શું આવે? તો એક્સ. તો હવે શું આવશે અહીંયા? તો વાય. તો પેલા વાય હોવો જોઈએ. આમાં એકમાં છે તો બસ આ બધું એ જ છે. જવાબ ન આવે આ જવાબ. તો અમને એમ થાય કે નહીં અમે એમ ન સ્વીકારીએ. હજી ગણવું છે તો ગણો. પી પછી તો સાહેબ ક્યુ. હવે આર, એક મૂળાક્ષરનો ગેપ. બીજો મૂળાક્ષર જોવો તો પી પછી ક્યુ, આર, આર પછી એસ, અહીંયા ટી, ટી પછી યુ, અહીંયા વી, વી પછી ડબલ્યુ, તો અહીંયા આવવો જોઈએ એક્સ, વાય એક્સ. ઓકે જવાબ કયો? ઓપ્શન ડી. હજી વિશ્વાસ ન આવતો ત્રીજો મૂળાક્ષરે જોઈ લેવાનું. પણ આવું બધું ઘરે આવીને જોવાય, પેપર દેવા બેઠા હોય ત્યાં ઠીક કરી નખાય. ચાલો ત્યાર પછીનો બહુ મસ્ત પ્રશ્ન છે. આમાં ઘણા ટલ્લે ચડાવે એવો પ્રશ્ન. પ્રશ્નમાં કાંઈ નથી, વિચારજો. રસ્તાની એક બાજુ એકી નંબર છે અને બીજી બાજુ બેકી નંબર છે. એક રસ્તો હશે એવું વિચારીએ આપણે. આ એક રોડ છે, આ એક રોડ છે. એક બાજુ એકી નંબર છે, એક બાજુ બેકી નંબર. નંબર 1 ની સામે નંબર 2 છે. કદાચ વિચારીએ કે અહીંયા 1 નંબર હશે તો આની સામે અહીંયા 2 નંબર છે. મારા મકાનનો નંબર 9 છે. ઓકે કાંઈ વાંધો નહીં. એટલે હું અહીંયા કંઈક રહેતો હશું. અહીંયા જ ન રહું, અહીંયા તો બેકી આંકડા છે. ઓકે હવે આગળ હું કીધું?
મારા મકાનમાં એક માણસ મકાન નંબર 2 માંથી આવે છે અને દરવાજો ખખડાવે છે. તે મકાન મારા મકાનની સામેના મકાનથી 5 દરવાજા જેટલું દૂર છે. તો એ ભાઈ ઊભા હશે, એ મકાનનો નંબર શું હશે? આવું પૂછું. તમે વિચારો, અહીંયા 1 હોય, અહીંયા 2. તો સાહેબ અહીંયા શું હશે? તગડો. કેમ કે એકી ક્રમના નંબર, એક બાજુ બેકી ક્રમના નંબર. 3 પછી તો અહીંયા 5 નંબર, અહીંયા 7 નંબરનું મકાન, સાહેબ અહીંયા 9 નંબરનું મકાન, હજી જરૂર પડે તો અહીંયા 11 નંબર, જરૂર પડે તો અહીંયા 13 નંબર, 15 નંબર, 17 નંબર, આવી જ રીતે જે 19 નંબરનું મકાન હશે. આવી રીતે એકી ક્રમના મકાન છે ભાઈ. ઉપર તો બેકી ક્રમના મકાન, 2 નંબરનું મકાન, 4 નંબરનું મકાન, 6 નંબરનું મકાન, 7 નંબર આવી ગયું એટલે 8 નંબરનું મકાન, 10 નંબરનું મકાન, 12 નંબરનું મકાન, અહીંયા 14 નંબરનું મકાન, અહીંયા 16 નંબરનું મકાન, સાહેબ અહીંયા 18 નંબરનું મકાન, અહીંયા 20 નંબરનું મકાન. આ રસ્તાની આજુબાજુ આવા મકાન છે. બધા મકાનને મેં ક્રમ આપી દીધો. હજી જરૂર પડે તો આગળ ક્રમ આપશું. બરાબર. ચાલો, હવે એવું કીધું કે નંબર 1 ની સામે નંબર 2 છે, એટલે અહીંથી ખબર પડી કે એક બાજુ બેકી ક્રમના મકાન છે, એક બાજુ એકી ક્રમના મકાન છે. મારા મકાનનો નંબર સાહેબ 9 નંબર, મારું મકાન અહીંયા છે, આ મારું મકાન છે. એક ભાઈ આવે છે. ક્યાંથી આવે? સાહેબ 2 નંબરના મકાનમાંથી આવે છે, અહીંથી આ ભાઈ આવે. હવે એ ભાઈ છે અહીંયા આવે, અહીંયા મારો દરવાજો ખખડાવે, ખખડાવીને ભાગી જાય છે. આ ભાઈ મારો દરવાજો ખખડાવીને ભાગી જાય. એટલે બીજો વિચાર કરો સાહેબ, એ તો નક્કી થોડું હોય, દરવાજો ખખડીને આમે ભાગીને મજા આવી તો આમે ભાગે. બરાબર. એટલે આ ભાઈ જો આમ ભાગે તો આ બાજુ દોડીને આવતા હશે, આમ ભાગશે તો આ બાજુ કંઈક દોડીને આવતા હશે. પણ એને બીક તો હોય ને કે જો ખોલશે ને ભાળી જાય સબાડશે. એટલે આ 9 નંબરનું મકાન છે, ત્યાંથી ભાગે છે. અને કઈ જગ્યાએ? તો કે મારા મકાનની સામેના મકાનથી 5 દરવાજા દૂર જઈને હંતાઈ જાય છે અથવા તો ઊભા રહી છે. મારું મકાન અહીંયા છે, આ બાજુ ભાગે તો 5 દરવાજા દૂર, મારા મકાનની સામેનું મકાન અહીંયા, અહીંથી 5 દરવાજા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 4 જ દરવાજા, આ બાજુ મકાન જ નથી. એટલે આ બાજુ આ ભાઈ નો ભાગ્યા હોય, આ ભાઈને આમ જ ભગાડવાનું છે. તો મારા મકાનની સામેનું મકાન 10 નંબરનું, ત્યાંથી 5 દરવાજા દૂર, પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો, તો 20 નંબરનું મકાન હશે, ત્યાં આ ભાઈ હંતાણ હશે. તો આ મકાનનો નંબર કયો હશે? 20. ક્લિયર? હાવ દેશી ભાષામાં સમજાયું. અને આમાં તર્ક લગાડો તો એમ જવાબ આવે એમ નથી. ઓકે. પ્રશ્ન નંબર 44. 44માં નંબરનો પ્રશ્ન જોઈએ. 5 બાળકો એક હારમાં બેઠા છે. એક હરોળની અંદર 5 છોકરાઓ બેઠા. પી એ ક્યુ ની જમણી બાજુ છે. આ પી નામનો વ્યક્તિ ક્યાં બેઠો? ક્યુ ની જમણી બાજુ. ક્યુ ને હું અહીંયા બેહાડું એટલે જમણો હાથ આ બાજુ થયો, એની બાજુ પી બેઠો. ઓકે. હવે આગળ ટી એ ક્યુ ની ડાબી બાજુ છે. ટી ક્યાં બેઠો? તો ક્યુ ની ડાબી બાજુ. ક્યુ અહીંયા બેઠો હોય તો એની ડાબી બાજુ અહીંયા કોણ બેઠું? તો સાહેબ ટી બેઠો. પરંતુ આર ની જમણી બાજુ આ ટી છે, ક્યુ ની ડાબી બાજુ, અને આર ની જમણી બાજુ, આર ને હું અહીંયા બેહાડું એટલે ટી આર ની જમણી બાજુ થઈ ગયો. આ થઈ ગયો. હવે 5મો જણો ક્યાં બેહાડશું? જોઈએ જેમ કીધું એમ. જો પી એ એસ ની ડાબી બાજુ હોય, આ પી છે ને એસ ની ડાબી બાજુ હોવો જોઈએ, તો એસ ને હું અહીંયા બેહાડી તેની ડાબી બાજુ પી થવો જોઈએ. થઈ ગયો. હવે આપણને શું કીધું? તો 2 છેડા ઉપર કોણ હોય? એક છેડે આર બેઠો, એક છેડે એસ બેઠો. એક છેડા ઉપર આર અને એક છેડા ઉપર એસ હોય. જવાબ કયો આવશે? ઓપ્શન બી. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન. જો દરેક સંખ્યાની અંદરના અંકને વધતા ક્રમમાં ગોઠવવામાં આવે, આ બધા આંકડા આપ્યા, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આ રીતે બનેલી બીજી સૌથી નાની સંખ્યાનો મધ્યમ અંક કયો? આ તમારે મેળવવાનો. બધી સંખ્યાનું ચડતા ક્રમમાં ગોઠવું. 4 5 1, તો સાહેબ 1 4 5 આમ લખી શકાય તો હા. 5 6 4, તો સાહેબ 4 5 6 લખી શકાય હા. ચડતા ક્રમમાં મૂકી દીધી. 8 7 2, તો 2 7 8 ચડતો ક્રમ થઈ ગયો, તો હા થઈ ગયો. 8 7 4, તો 4 7 8 થઈ ગયો ચડતો ક્રમ, હા થઈ ગયો. 385, સાહેબ 358 લખી નાખો, થઈ ગયો ચડતો ક્રમ, તો હા. હવે શું કીધું? બીજા નંબરની સૌથી નાની સંખ્યા. સૌથી નાની કઈ? તો હા, પણ પહેલા નંબરની છે સાહેબ. નાની તો ખરી પણ બીજા નંબરની, તો સાહેબ આ બીજા નંબરની નાની સંખ્યા, સેકન્ડ સંખ્યા થઈ. બીજા નંબરની નાની સંખ્યા. આનો મધ્યમ અંક કયો? તો આ સંખ્યામાં મધ્યમ અંક કયો આવે? જોવો તો 2 8, આ આજુબાજુના અક્ષર. મધ્યમાં શું આવે? 7.
તો આપણો જવાબ શું આવશે 7. હવે જોવાનું છે તમારે 7 કયા ઓપ્શનમાં છે, તો ઓપ્શન બી, તો બી આપણો રાઈટ આન્સર થાય. જેમ આપ્યું એમ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાના, ગોઠવી દીધા. પછી સૌથી નાની પણ બીજા નંબરની એટલે આ સંખ્યા, એમાં મધ્યમાં કયો અંક આવે, તો 7 નંબર આવે. તો આપણો જવાબ શું આવે, ઓપ્શન બી 7. ક્લિયર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46. 46મા નંબરનો પ્રશ્ન જો, આ તો હોય 100% બધાને આવડી ગયો હોવો જો. નીચે આપેલ શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. અંગ્રેજી ABCD પ્રમાણે. સાહેબ પેલો અક્ષર જો જી 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 જી, બધામાં જી જ છે. બીજું સાહેબ આર, આમાં યાર, આમાં યાર, આમાં યાર, નક્કી ન થાય ભાઈ. હવે તો ઈ એ ઓકે, તો ઈ પહેલા આવે કે એ, તો સાહેબ એ પહેલા આવે, એટલે આ તો નહીં આવે અને આ નહીં આવે. ક્યાં તો બીજો અક્ષર પહેલા આવશે, ક્યાં ચોથો, ક્યાં તો બીજો, ક્યાં તો ચોથો. હજી આગળ જાઓ, આમાં એ કોમન, આમાં એ કોમન. હવે એ પછી તો સાહેબ ટી, અહીંયા ટી, હજી નો હોય હજી, તો અહીંયા ઈ અને અહીંયા યુ. તો યુ પહેલા આવે કે ઈ, તો સાહેબ ઈ પહેલા આવે. તો પહેલા બીજા નંબરનો ક્રમ આવશે. તો તમે ABCD મુજબ ગોઠવો તો પહેલા આ લખ્યું છે ગ્રેટફુલ, ઈ આવશે. પછીના ક્રમે 4 નંબર આવશે. પછીના ક્રમે કોણ આવે, તો ઈ વાળા બે, આ બે માંથી એક અને 3, આ બે માંથી એક આવશે. હવે આમાંય જોવાનું GREA, અહીંયા GREE, ઈ ની પહેલા એ આવે એટલે 1 નંબર, અને પછી કોણ આવે, 3 નંબર. તો 2 4 1 3 આવો આપણો ઓપ્શન હોવો જોઈએ. છે આ ઓપ્શન 2 4 1 3, ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર આવશે. ચાલો 46 જેટલા પ્રશ્ન જોયા. પ્રશ્ન નંબર 47, લોહીનો સંબંધ, બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. અહીંયા પી નો પુત્ર ક્યુ, આના લગ્ન આર સાથે થયા છે. પી ના પુત્ર ક્યુ ના લગ્ન આર સાથે થયા. હવે એવું કીધું આર ની બેન એસ ના લગ્ન ક્યુ ના ભાઈ ટી સાથે થયા. તો એસ એ પી સાથે કયા સંબંધથી જોડાયેલ છે. હવે આમ નામે ખબર પડી જાય. હવે જોવું હોય જો, પી ના પુત્ર ક્યુ, આ પી નામનું કોઈ વ્યક્તિ છે, કોણ છે, પુરુષે હોય સ્ત્રી હોય ખબર નથી. એનો પુત્ર ક્યુ, પી નો પુત્ર કોણ છે, તો ક્યુ પુત્ર છે એટલે હું પ્લસ કરી દઉં. આ ક્યુ, ક્યુ ના લગ્ન આર સાથે થયા ભાઈ. તો આની પત્ની કોણ છે, તો આર. ઓકે, તો ક્યુ અને આર બે પતિ પત્ની. આ પી કોણ છે હજી ખબર નથી, જાતિ નિર્ધારિત નથી, માતાએ હોય પિતાએ હોય જે હોય. આર ની બેન એસ, આ આર છે ને એની બેન છે કોણ, તો એસ. આ બે બેનું છે એટલે બેન માઇનસ કરી નાખું. આર ની બેન એસ, એના લગ્ન, જો આર ની બેન એસ ના લગ્ન ક્યુ ના ભાઈ ટી સાથે થયા. આ ટી. હવે સમજો ટી કોણ છે, તો ક્યુ નો ભાઈ. હવે સમજો, હું આ ટી ને અહીંથી લઈ લઉં અને ક્યુ ની બાજુ મૂકી દઉં, એટલે અહીંથી એટલી ખબર પડી આ બે ભાઈઓ છે અને આ બે છે એકબીજાની પતિ પત્ની છે. જો ક્યુ છે એની પત્ની આર અને ટી ની પત્ની એસ, બરાબર. પણ આ આર ને એસ બે બેનું છે અને ટી ને ક્યુ બે ભાઈઓ છે. અહીંયા બે ભાઈઓ છે, અહીંયા બે બેનું છે. હવે તમને શું કીધું, એસ એ પી સાથે કયો સંબંધ દર્શાવે, બરાબર. તો પી ને એસ શું થાય, અથવા તો એસ ને આ પી શું થાય, જે વિચારવું હોય. પણ અહીંયા આપણને એમ કીધું એસ એ પી સાથે કયા સંબંધથી, તો એસ ને આ પી છે એસ ને શું થાય, અથવા તો એસ છે પી ને શું થાય. તો આપણે એસ માટે વિચારવાનું છે. હવે આ બે ભાઈ, આ બે બેનું, પણ આ બે પતિ પત્ની ને આ બે પતિ પત્ની. જોજો તો ક્યુ નો દીકરો કોણ, તો સાહેબ ક્યુ નો દીકરો કોઈ નહીં. પી નો દીકરો કોણ, તો ક્યુ. પી નો દીકરો ક્યુ, પી નો દીકરો ટી. પી અને ટી આ બે, આ ક્યુ અને ટી, આ ક્યુ અને ટી આ બે પી ના દીકરા છે. ક્યુ ની પત્ની આર અને ટી ની પત્ની એસ છે. આપણને એમ કીધું સંબંધ કયો થાય, તો સાહેબ જો આ સાસુ હોય તો આ એની પુત્રવધુ, આ સસરા હોય તો આ એની પુત્રવધુ. આપણે એસ નું જ મેળવવાનું છે ને, તો પુત્રવધુ થાય. ઊંધું પૂછે તો નક્કી ન કરી શકાય. કેમ, તો કે આ સસરાય હોય ને સાસુય હોય, નક્કી કરી શકાય નહીં. પણ આપણને એમ કીધું એસ એ પી સાથે કયા સંબંધથી, તો એસ નો સંબંધ પી હારે શું છે, તો પી ની પુત્રવધુ છે, એના દીકરાની પત્ની. એનો દીકરો કયો, તો ટી ની પત્ની છે. આ પણ દર્શાવવામાં થોડુંક ઓકવર્ડ લાગશે, બરાબર. અને હું અહીંયા દર્શાવીશ તો આર ની બેન નહીં થઈ શકે પછી.
ચાલો જવાબ આવશે ઓપ્શન બી પુત્રવધુ. ઓકે છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આ લોહીના સંબંધનો પ્રશ્ન છે. પ્રદીપ રીતુના પિતા છે. આ રીતુ છે. રીતુના પિતા કોણ છે? તો પ્રદીપ. પ્રદીપ છે એ રીતુના પિતા છે. પછી આગળ શું કીધું? રીતા પછી મીરાની પુત્રી છે. જો આ રીતુ છે એ મીરાની પુત્રી હોય તો મીરા હોય કોણ? તો પ્રદીપની પત્ની હોય. તો જ આ રીતુ એની પુત્રી થઈ હોય ને. પ્રદીપ છે એ રીતુના પિતા છે. પછી આગળ એવું કીધું રીતુ મીરાની પુત્રી છે. આ રીતુ છે એ મીરાની પુત્રી ત્યારે જ હોય કે આ પ્રદીપની પત્ની હોય મીરા. ઓકે, અહીંયા સુધીનું ક્લિયર. મીરા કરણની પુત્રી. આ પછી મીરા છે કરણની પુત્રી છે. અહીંયા લખી નાખું હું કરણ. પ્રદીપનો કરણ સાથે સંબંધ શું? હવે પ્રદીપ અને કરણ આની વાત કરીએ. પ્રદીપનો કરણ સાથે સંબંધ જો ઊંધું પૂછું, પ્રદીપનો કરણ સાથે સંબંધ તો આપણે ઊંધું વિચારવાનું. કરણ ને પ્રદીપ શું થાય? આ કરણ ને આ પ્રદીપ શું થાય? તો સાહેબ કરણની દીકરી મીરા, મીરાનો વર એટલે દીકરીનો પતિ. તો પુત્રીનો પતિ અથવા જમાઈ જે ઓપ્શન આપ્યું હોય આપણને આપ્યું પુત્રીનો પતિ. તો શું થાય? પ્રદીપ છે આ કરણભાઈને શું થાય? તો ભાઈ જમાઈ થાય. પ્રશ્ન નંબર 49. એક વ્યક્તિ પૂર્વ તરફ 7 કિલોમીટર ચાલે. આ કઈ દિશા? તો ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. ઓકે, એક વ્યક્તિ પૂર્વ તરફ 7 કિલોમીટર જાય. અહીંથી નીકળ્યો, આ ભાઈ અહીંયા સુધી ગયો, આ 7 કિલોમીટર હશે. સમજી લઈએ 7 કિલોમીટર હશે. બાદમાં પોતાની જમણી બાજુ વળે. આમ જતો હોય એની જમણી એટલે નીચે, નીચેની બાજુ વળી ગયો. હવે હાલે છે પાછો. કેટલું હાલે? તો 5. અહીંયા ઊભો હજી. હવે ફરી પોતાની જમણી બાજુ 7 કિલોમીટર હાલે. આમ નીચેની તરફ હોય, જમણી બાજુ એટલે આમ થાય. આ જમણી બાજુ વળ્યો, 7 કિલોમીટર હાલ્યો. હવે આ 7 કિલોમીટરનો રોડ એવડો હોય તો આ એવડો જ રાખવાનો બાજુ, મોટો નહીં કરી નાખવાનો. બાદમાં પોતાની ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે. હવે અહીંયા છે આ ભાઈ ડાબી બાજુ એટલે ઉપર નહીં. જો આમ જતો હોય તો આ એની જમણી થઈ, આ ડાબી થઈ. ડાબી બાજુ એટલે નીચે. તો નીચેની તરફ અહીંયા 2 કિલોમીટર બીજું હાલે. તો પ્રસ્થાન બિંદુથી કેટલે દૂર હશે? હવે વિચારો, પ્રસ્થાન બિંદુ એટલે હાલવાની જ્યાંથી શરૂઆત કરી. સાહેબ એને અહીંથી હાલવાનું શરૂ કર્યું. પહેલાં તો એટલો આઘો છે. હવે એટલું અંતર તો આ રોડ 5 કિલોમીટરનો હોય તો આ 5નો જ હોય. આ 2 કિલોમીટર હોય તો 5 ને 2 7. એટલું માપ 7 કિલોમીટરનું થાય. તો આ પ્રસ્થાન બિંદુથી આ વ્યક્તિ કોણ? એક વ્યક્તિ. આ જે વ્યક્તિ હોય 7 કિલોમીટર દૂર હશે. બહુ સામાન્ય પ્રશ્ન છે. થોડું ઘણું વિચારો ને ત્યાં જ જવાબ આવી જાય. આમાં કાંઈ લેન્થી ગણતરી છે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન 50મા નંબરનો. એક દિવસમાં ઘડિયાળના મિનિટ અને કલાક કાંટા કેટલી વાર એકબીજાથી કાટખૂણે હોય? મસ્ત પ્રશ્ન છે. બધાય દિવાલ ઘડિયાળ જોઈ હોય, કાંડા ઘડિયાળ જોઈ હોય, નંબરિયા વાળી નહીં હો. આ વાત છે એનાલોગ ઘડિયાળની, સ્માર્ટ વોચની નહીં ભાઈ. ચાલો તો અહીંયા તમને એમ કીધું કાટખૂણે હોય તો તમારે યાદ જ રાખી લેવાનું છે. ચર્ચા આપણે લેક્ચરમાં કરી છે પણ અત્યારે વધારે નથી વિચારતા. તમને એમ કીધું ને 2 કાંટા ભેગા કેટલી વાર થાય? તો સાહેબ 11 વખત 12 કલાકમાં. હું 12 કલાકની વાત કરું. 2 કાંટા સામ સામે કેટલી વખત આવે? તો ઘડિયાળમાં 2 કાંટા સામ સામે 11 વખત આવે. ઘડિયાળના 2 કાંટા છે એ કાટખૂણો કેટલી વખત બનાવે? તો સાહેબ 11 11 22 22 તો 22 વખત. સુરેખા કેટલી વખત બનાવે? એટલે સુરેખ સ્થિતિમાં કેટલી વખત આવે? ભેગા થાય તોય સુરેખ, સામ સામે આવે તોય સુરેખ. ઓકે, પણ આ બધું 12 વાગ્યા ઉપર કાંટો હોય ને ત્યાંથી 12 સુધી પોગે એટલે 12 કલાકમાં આવું થાય. કાટખૂણો એટલે ફીટ આમ માપ હોય 90 ડિગ્રીનું. ફીટ 3 વાગ્યા કાટખૂણો, પરફેક્ટ માપની વાત કરું છું. 9 વાગ્યા કાટખૂણો. આવી રીતે 12 કલાકની અંદર 11 વખત કાંટા ભેગા થાય, 11 વખત હામ હામે આવે, 22 વખત કાટખૂણો બનાવે અને 22 વખત સુરેખા બનાવે. સાહેબ હવે એક દિવસ એટલે તો 24 કલાક. એક દિવસ એટલે 24 કલાક. 12 કલાકમાં આમ થાય તો 24 કલાકમાં તો 11 ને 11 22 વખત. આ 22 વખત, આ 44, આ 44. તો આપણને એમ કીધું કાટખૂણા કેટલી વખત બને એક દિવસમાં? 44 વખત એક ઘડિયાળમાં કાટખૂણા બને. 44 નથી નથી નથી. ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો ના કોઈ નહીં. કેમ કે આપણો જવાબ તો 44 આવે. તો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. પ્રશ્ન નંબર 51. ચાલો આપણે કોકના જન્મદિવસ ઉજવવાના છે, ઉજવી નાખીએ.
આરનો જન્મદિવસ 16 જાન્યુઆરી 1991 ના દિવસે અને બુધવારે હતો. આર ક્યારે જન્મો? તો બુધવારે. ક્યારે એનો જન્મદિવસ હતો? તો કે સાહેબ 16 જાન્યુઆરી 1991 ના દિવસે, અને એ પાછો વાર હતો બુધવાર, ત્યારે એનો જન્મદિવસ હતો. તો કયા વર્ષમાં તેણે પોતાનો જન્મદિવસ ફરી વખત બુધવારે ઉજવ્યો છે? આનો અર્થ શું થયો? હરખું ને હરખું કેલેન્ડર આવવું જોઈએ. 16 જાન્યુઆરી 1991 ત્યારે બુધવાર હતો, તો આગળ તે 16 જાન્યુઆરી આવવી જોઈએ અને બુધવાર જ આવવો જોઈએ. આવો એનો બર્થડે ક્યારે આવશે? સમજાણું ને? ઓકે. જ્યારે સમાન વાત હોય ત્યારે આ કોન્સેપ્ટ થયો સમાન વર્ષ કેલેન્ડર. આવું ને આવું તારીખ છો ક્યારે મળે તો યાદ રાખો, જો લીપ વર્ષ હોય તો 28 વર્ષ પછી, લીપ વર્ષ +1 જો આવો ગેપ હોય તો 6 વર્ષ પછી જ આવું થાય. પણ જો લીપ વર્ષ +2, લીપ વર્ષ +3 હોય તો સાહેબ 11 વર્ષ પછી આવું થાય. તો ભાઈ છે એનો 16 જાન્યુઆરી 1991 એ બુધવારે એનો જન્મદિવસ હતો. તો હવે આપણે એ જોવું પડશે, લીપ વર્ષ છે ભાઈ 1991? નહીં. તો ખબર કેમ પડે? 4 વડે ભાગી શકાય તો લીપ વર્ષ નથી ભાગી શકાતું. કેટલી શેષ વધે? 3 શેષ વધે ને. 4 વડે ભાગો, અહીંયા 91 આપ્યા, 91 4 વડે નો ભાગી શકો, 88 હોય ભાગી શકો, 3 શેષ વધે. હું આખો ભાગાકાર નથી કરતો, પરીક્ષામાં આવું બધું ન કરાય. 3 શેષ વધે. આનો અર્થ એવો થયો લીપ +3 નો કોન્સેપ્ટ. 11 વર્ષ પછી આવું નવું કેલેન્ડર તારીખ છું તમે જોવો તો 11 વર્ષ પછી આવું નવું તારીખ છું આવશે. તો 16 જાન્યુઆરી 1991, તો 1991 જેવું કેલેન્ડર છે એવું 11 વર્ષ પછી આવશે. 1991 માં 11 ઉમેરો એટલે સાહેબ આવું કેલેન્ડર 2002 માં આવશે. જો એને ઈ જ વાર ને ઈ જ તારીખે એનો જન્મદિવસ ઉજવવો હોય તો 11 વર્ષની રાહ જોવી પડશે. તો 2002 માં બુધવારે એનો જન્મદિવસ આવશે. એ પેલા વચ્ચે ક્યારેય આવશે નહીં. કોન્સેપ્ટ કયો? સમાન વર્ષ કેલેન્ડર. ઓપ્શન સી 2002 આપણો જવાબ. ચાલો, ત્યાર પછીનો કેલેન્ડરનો પ્રશ્ન. મે 1993 ની કઈ તારીખોમાં રવિવાર આવ્યો હશે? કઈ કઈ તારીખે? મે મહિનો 1993, બરાબર. આમાં આપણે હયાતે નહોતા ત્યારની આ બધી વાત છે. ત્યારે કઈ કઈ તારીખે રવિવાર આવ્યો હશે આપણે કહેવાનું હતો. એવું કરો, મે મહિનાની પહેલી તારીખે કયો વાર હતો એ મેળવી લ્યો. ત્યાંથી પહેલો રવિવાર કઈ તારીખે આવ્યો એ મેળવી લ્યો. પછી હાથ ઉમેરતા જાઓ, 7 દી એનો રવિવાર આવે. દાખલા તરીકે આજ રવિવાર હોય તો 7 દી પછી પાછો રવિવાર આવવાનો. સમજાણું ને? ઓકે. તો મે મહિનાની પહેલી તારીખ 1 મે 1993, તે દી કયો વાર હતો? ગણી નાખો. તો સાહેબ આ ગણતરી કરવી છે તો આપણે અહીંયા કોડ મેં આના તમને શીખવાડેલા છે વિડીયોની અંદર, એ તમે જોયા હશે. એટલે અત્યારે હું આખું કોડ વાઇઝ તમને નથી સમજાવતો, હું ડાયરેક્ટ મૂકી દઉં. પહેલા તો મહિનાનો કોડ. જો અહીંયા પહેલા તારીખ આપી, તારીખ લખું. કેટલી તારીખ? 1, તો અહીં લખી નાખું 1. મહિનો આવ્યો સાહેબ મે મહિનો. મે મહિનાનો કોડ તો સાહેબ 033 614 635, બરાબર. 625 035, 033 614 625 035. તો મે મહિનો એટલે 5મો મહિનો, એટલે 033 3 મહિના પૂરા. 614 એટલે ત્યાંથી એકડો આવ્યો. મે મહિનાનો કોડ 1. સદી કઈ? તો 19મી સદી. આમ રનિંગ સદી ગણો તો 20મી સદી હાલે, પણ પૂર્ણ સદી 1900. 1900 નો કોડ કયો? 16 17 18 19 6 4 2 0. તો 1900 નો કોડ 0. વર્ષ કેટલા? તો ઉપરના 93 વર્ષ. સાહેબ આ 93 વર્ષમાં એવું બનશે કે વચ્ચે પાછું ફેબ્રુઆરી 29 દિવાળો આવતો એક એક દી ક્યાં મૂકવા? તો સાહેબ આ 93 વર્ષમાં લીપ વર્ષ કેટલા? 4 વડે ભાગી નાખો તો 23 ચોક 92 થાય. 23 લીપ વર્ષ આવ્યા. બધાને કરો સરવાળો. તો સાહેબ 2 5 8 9 2 11 એટલે 118. આને ભાંગા 7 કરી નાખો તો 118 ભાંગા 7, 7 એકા 7, 7 6 42, વધ્યા કેટલા? 6. તો સાહેબ પહેલી તારીખે શનિવાર હોય, 1 મે શનિવાર હોય તો રવિવાર ક્યારે હોય? બીજી તારીખે. પહેલી એ શનિવાર હોય, 2 તારીખે સાહેબ રવિવાર હોય. જો 2 તારીખે રવિવાર હોય તો 7 દી પછી 2 માં 7 ઉમેરો, 9 તારીખે રવિવાર હોય. પાછા 7 ઉમેરો, 16 તારીખે સાહેબ રવિવાર હોય. પાછા 7 ઉમેરો સાહેબ 23 તારીખે રવિવાર હોય. પાછા 7 ઉમેરો સાહેબ 30 તારીખે રવિવાર હોય. હોય ને? હા. તો 2 9 16 23 30. 2 9 16 23 30. જવાબ શું આવે? ઓપ્શન બી. ક્લિયર છે? ઓકે.
ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 53. હવે 53માં નંબરનો પ્રશ્ન છે એ કંઈક અહીંયા આકૃતિની ગણતરી વાળો છે. સાહેબ આમાં તમને કંઈક આકૃતિ આપી છે, નીચે દર્શાવેલ આકૃતિ ત્રિકોણ કેટલા. હવે ત્રિકોણ ગણવાના છે, ગણીને જ છે. જો બાળકોને આવડે એવો પ્રશ્ન છે. આ એક ત્રિકોણ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. સાહેબ આવો તો ઓપ્શન નથી. હવે તો કહું પાછો વિચારીએ, એ સિવાય નહીં બનતા હશે ને. 3 તો બન્યા, આ 4 તો બન્યા. હવે આ પાંચમું ત્રિકોણ. પાછી પેન બદલાઈ નાખું. હવે આ ત્રિકોણ જુઓ, બની ગયું ને. આ છઠ્ઠું ત્રિકોણ. હવે સાહેબ શું કરશું? હવે કોઈ ત્રિકોણ બનશે? ચેક કરો. તો સાહેબ એટલા બન્યા. હવે આ સિવાય તો જો આ બની ગયું, આ બની ગયું. જો અહીંયા એક ત્રિકોણ દેખાય, જો બરાબર. આ ત્રિકોણ તો સાહેબ 7મું ત્રિકોણ. કુલ કેટલા ત્રિકોણ બનશે? 7 ત્રિકોણ બનશે. ક્લિયર? સામાન્ય પ્રશ્ન હતો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. ત્યાર પછી મસ્ત પ્રશ્ન છે. પ્રશ્ન સમજો. સિલોક્સ ટૂંકમાં સિલોક્સનો પ્રશ્ન છે, એટલે કે ન્યાય નિગમનનો પ્રશ્ન છે. વિધાન આપ્યા, બધી દ્રાક્ષ લીલી છે. કેટલુંક લીલું કઠણ છે? બધી દ્રાક્ષ લીલી છે, કેટલુંક લીલું કઠણ છે? તો પહેલા આના ઉપરથી આપણે આકૃતિ બનાવીએ. બધી દ્રાક્ષ લીલી છે. હું અહીંયા આકૃતિ બનાવું. દાખલા તરીકે આ બધી દ્રાક્ષ હશે, આ દરેકે દરેક દ્રાક્ષ સાહેબ લીલી છે, એટલે બધી દ્રાક્ષનો સમાવેશ લીલામાં થઈ જાય. ઓકે. હવે શું કીધું? કેટલુંક લીલું કઠણ છે? બધું લીલું તો કે નહીં, કેટલુંક. કેટલીક દ્રાક્ષ કઠણ છે તો કે નહીં, કેટલુંક લીલું છે ને કઠણ છે. તો પહેલા તો બધી દ્રાક્ષ લીલી છે, ઓકે છે. કેટલુંક લીલું કઠણ છે, આમાંથી કેટલુંક લીલું છે એ કઠણ છે. હવે આ વસ્તુ થઈ. આના ઉપરથી આપણે શું વિચારવાનું છે? તો સાહેબ આના ઉપરથી જે નિષ્કર્ષ નીકળે એ તમારે જોવાના. કેટલુંક લીલું દ્રાક્ષ છે. જો આમ અવાય તો હા સાહેબ અવાય. બધી દ્રાક્ષ લીલી છે તો કેટલીક દ્રાક્ષ લીલી થાય તો હા, તો સાહેબ કેટલુંક લીલું દ્રાક્ષ છે. સાચું. પેલું વિધાન અનુસરે. કોઈ પણ દ્રાક્ષ કઠણ નથી, બરાબર. કોઈ પણ દ્રાક્ષ કઠણ નથી. બીજું વિધાન અનુસરે તો કે નહીં. કેમ નો અનુસરે? સમજો. હકાર વાક્ય અહીંયા નકાર મળે તો ક્યારેય ન મળે. જવાબ આવે ફક્ત એક નિષ્કર્ષ અનુસરે. નિષ્કર્ષ એક છે એ અનુસરશે. ચાલો. ખેલાડીઓ અને ખેલના આધારે નીચેનામાંથી કયો વિકલ્પ પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાન લેશે? અંકિતા રૈના તેની સાથે સંકળાયેલ ખેલાડી છે. ઓકે. એ જ રીતે અશ્વિની પોનપ્પા કોણ છે? તો સાહેબ બેડમિન્ટન ખેલાડી છે. અશ્વિની પોનપ્પા છે એ બેડમિન્ટન ખેલાડી, એટલે ઓપ્શન એ બેડમિન્ટન આપણો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન ડીઆઈ નો પ્રશ્ન છે, ડેટા ઇન્ટરપ્રિટેશન. ચાલો સમજો. નીચે આપેલ બાર ગ્રાફમાં કંપનીઓમાં કામ કરતા કામદારની સંખ્યા છે. અહીં અલગ અલગ કંપની છે, એમાં કામદાર જે કામ કરે એની સંખ્યા છે. કંપની C2, આ C2, આમાં કામદારોની સંખ્યા અને કંપની C5માં કામ કરતા કામદારોની સંખ્યા આ C5. આ બેન ગુણોત્તર કેટલો? એટલે આપણને આવું પૂછ્યું 320/305. જો આમાં 320ની સંખ્યા, આમાં 305ની. આ બેનો ગુણોત્તર મારે મેળવવાનો છે. બેને હું અહીંથી 5 વડે ભાગું અને 5 વડે ભાગું એટલે 32, 32 દુ 64. ઓકે 64. આને 5 વડે ભાગું એટલે 6 પંચા 30, 6 એકા 6. બસ આ ગુણોત્તર મળી ગયો. હવે ભાગ નો હાલે. 64/61 મારો જવાબ આવશે. શું જવાબ આવશે? 64/61. ઓપ્શન સી મારો રાઈટ આન્સર આવશે. ક્લિયર છે? ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન 57માં નંબરનો પ્રશ્ન છે ભાઈ. પ્રશ્ન આખો સમજતા જજો. બહુ વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન તમારે જોવાનો છે. પ્રશ્ન નંબર 57. અહીંયાથી તમને એક પ્રકારની નાનકડી એવી પઝલ આપી છે, ગોઠવણી કરતી જવાની છે. નીચે દર્શાવેલા વિધાનોને વાંચી પ્રશ્ન નંબર 57 થી 59, એટલે 3 પ્રશ્નો છે. હવે 3 પ્રશ્નોને તમારે જવાબ દેવાના છે. P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંદીગઢ, મેરઠ અને કાનપુરના વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું. જે વિદ્યાર્થીઓએ હિન્દીમાં ટોપ કર્યું એ દિલ્હીનો નથી. કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. ચંદીગઢના વિદ્યાર્થી વિજ્ઞાનમાં ટોપ નથી કર્યું. ક્યુ મેરઠથી આવ્યો છે અને એસ દિલ્હીથી આવ્યો છે. પી એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને ટી એ ભૂગોળમાં ટોપ કર્યું. હવે તમને એમ કીધું હિન્દીમાં
કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું? આપણે પેલા બધા છે ને બધા પ્રશ્ન જોઈ લઈએ. હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું? અંગ્રેજીનો ટોપર કયા શહેરનો છે? અને પછી ચંદીગઢનો વિદ્યાર્થી, બરાબર? ચંદીગઢનો વિદ્યાર્થી છે એને શું કીધું છે આપણને? કયા વિષયમાં? ચંદીગઢનો વિદ્યાર્થી કયા વિષયમાં ટોપ? અંગ્રેજીનો ટોપર અને હિન્દીમાં, બરાબર? તો અહીંયા હિન્દી, પછી અંગ્રેજીનો ટોપર અને એક ચંદીગઢ. ઓકે, આ 3 પ્રશ્નો. આવું એટલા માટે કર્યું કે આપણે આમ બેક જાવું ને એટલે લખેલું ભૂંવાઈ જાય, એટલે પાછું દોરવું એ અઘરું પડશે. હવે આ બધી વસ્તુ મૂકતા જઈ. PQRST હું અહીં લખું P, અહીંયા Q, અહીંયા R, અહીંયા S, અહીંયા T. અહીંયા હું વિષય લખું અને અહીંયા હું શહેર લખું. સમજો, બહુ અઘરા લેવલનો પ્રશ્ન છે. આ 5 જણા PQRST અલગ અલગ શહેરમાં રહી અલગ અલગ વિષયમાં ટોપ કર્યું છે. હવે સમજજે. Q મેરઠથી આવ્યો, એટલે Q છે એનું શહેર છે મેરઠ. પેલા જેટલું આપ્યું ને એટલું મૂકી નાખો. અને S દિલ્હીનો છે. આ S ક્યાંનો છે? તો દિલ્હી. હવે આગળ, કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું, બરાબર? કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું એ દિલ્હીનો નથી, એટલે હિન્દીમાં જેને ટોપ કર્યું એ દિલ્હીનો નથી, એટલે હિન્દી વાળો અહીંયા નહીં આવે. હિન્દી અહીંયા ન આવે એટલી આપણને ખબર પડી, બરાબર? પછી આગળ શું કીધું? જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું એ દિલ્હીનો નથી, એટલે આમાંથી કંઈકમાં આવતો હોય. હવે આગળ, કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. આપણે સમજીએ કે આ કદાચ કાનપુરનો હશે, મુખ્ય. જો નહીં સેટ થતું હોય પાછું વિકસું. આ કાનપુરનો વિદ્યાર્થી છે, એણે ગણિતમાં ટોપ કર્યું. ચાલો, ગણિતમાં તો કાનપુર વાળો. હવે આગળ, Q મેરઠથી આવ્યો. ઓકે, Q મેરઠથી આવ્યો અને S દિલ્હીથી આવ્યો. S દિલ્હીથી આવ્યો. ચંદીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ નથી કર્યું. હવે જો ચંદીગઢ અહીંયા મૂકી દઈએ. હાલો, ચંદીગઢનો વિદ્યાર્થી છે, આણે વિજ્ઞાનમાં ટોપ નથી કર્યું, એટલે R છે એ વિજ્ઞાનમાં નથી. આ જો ચંદીગઢનો હોય તો. હવે આના આધારે વિચારીએ તો કાનપુર, મેરઠ, ચંદીગઢ, દિલ્હી અને એક વધ્યું લખનઉ. ઓકે, પછી એવું કીધું P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું. હવે P નામનો વ્યક્તિ આ વિજ્ઞાન વાળો છે, એટલે અહીંથી પાછું આપણે વિખવું પડશે. આ કાનપુર કાઢી નાખો, આ ગણિત કાઢી નાખો. P એ ક્યાં ટોપ કર્યું? તો વિજ્ઞાનમાં. પાછું લખી નાખો, P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું, એટલે P નામનો વ્યક્તિ વિજ્ઞાનમાં ટોપ કર્યું. અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. T, આ ભૂગોળ લખી નાખો. હવે પાછું આ બધું ભૂહી નાખો, એટલે હમણાં બધી ખબર પડશે. ઓકે, ચાલો હવે પાછા આ વિધાન પકડો. જે વિદ્યાર્થી હિન્દીમાં ટોપ કર્યું ને દિલ્હીનો નથી, એટલે હિન્દી વાળો અહીંયા નહીં આવે. એટલે એનો અર્થ એવો થયો કે હિન્દી વાળો આ બેમાંથી એક જગ્યાએ આવે. દિલ્હીનો નથી, મેરઠનો હોઈ શકે, અથવા અહીં જગ્યા વધી એનો કંઈક હોઈ શકે. પછી એવું કીધું કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. હવે જો કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું, એટલે ગણિત ક્યાં આવશે? તો જો વિજ્ઞાન અહીંયા નહીં આવે, એ ફિક્સ છે. હિન્દી અહીંયા નહીં આવે, તો કદાચ એવું વિચારી હિન્દી અહીંયા આવશે. ગણિત અહીંયા મૂકી દઈએ અને વધુ ને અંગ્રેજી મૂકી દઈએ. બની શકે ને આવું? હા, બની શકે, મૂકી દીધું. કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું, ગણિતમાં ટોપ કર્યું, એ તો પાછો દિલ્હીનો છે, એ કાનપુરનો હોવો જોઈએ, એટલે આ પાછું ભૂઈ નાખો અહીંથી ભાઈ. કાનપુરના વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું, અહીંયા એક કે નથી આપ્યું, અહીંયા હું લખી નાખું આ કાનપુર વાળો હશે, અહીંયા ગણિતમાં ટોપ કર્યું. થઈ શકે ને આમ? હા, આમ થઈ શકે. હવે જો આને હિન્દી અહીંયા નહીં આવે, હિન્દી અહીંયા મૂક્યું. હવે વધ્યો કયો વિષય? જો એટલું તો ફિક્સ આપ્યું. હવે S માટે વિષય એક વધ્યો કયો? અંગ્રેજી. અંગ્રેજી મૂકી દીધું. હવે આપણી આખી ગોઠવણી ફાઇનલ થઈ ગઈ. હવે જો આમાં એવું લાગશે કે સાહેબ આમાં ટાઈમ ન બગડે, પણ કદાચ કોઈને મેં વિચાર્યું એમ પહેલા આ વિચારાયો હોય, મને આ ત્રીજો વિચારાયો, તમને પહેલા આવ્યો હોય તો આવડી જાય તાત્કાલિક. ચંદીગઢના વિદ્યાર્થી વિજ્ઞાનમાં નથી ટોપ કર્યું, કાંઈ વાંધો નહીં, વિજ્ઞાનમાં નથી ટોપ કર્યું. હવે બે વિદ્યાર્થી વિદ્યા વિજ્ઞાન વાળો અને T ભૂગોળ વાળો. હવે જોઈ લઈએ, જે વિદ્યાર્થી હિન્દીમાં ટોપ કર્યું એ દિલ્હીનો નથી, એટલે જેણે હિન્દીમાં ટોપ કર્યું એ દિલ્હીનો નથી. ઓકે, નથી, એ મેરઠનો જ છે. હવે જો Q મેરઠથી છે, Q મેરઠથી છે, S દિલ્હીથી છે, S દિલ્હીથી છે, R કાનપુરથી છે, બે વધ્યા.
ચંદીગઢના વિદ્યાર્થી વિજ્ઞાનમાં ટોપ નથી કર્યું એટલે આ ચંદીગઢનો ન હોય સાહેબ, આ ચંદીગઢનો હોય. આ વૈદ્યોઈ ક્યાંનો હોય તો કે આ સાહેબ લખનૌનો હોય. હવે આખી માહિતી પૂરી. ક્લિયર ને? ઓકે. હવે આપણી આ ગોઠવણી આખી થઈ ગઈ. હવે પહેલો પ્રશ્ન શું છે? હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું? તો સાહેબ હિન્દીમાં ક્યુએ ટોપ કર્યું. બીજો પ્રશ્ન, અંગ્રેજીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું? તો અંગ્રેજીમાં એસે ટોપ કર્યું ને, દિલ્હીનો છે. ચંદીગઢનો વિદ્યાર્થી સાહેબ ભૂગોળ વાળો છે ને ઈટી છે. આવું જોઈ લઈએ. હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું? તો ક્યુ. અંગ્રેજીનો ટોપર સાહેબ દિલ્હીનો છે. ચંદીગઢનો વિદ્યાર્થી સાહેબ ભૂગોળ વાળો છે. ઓપ્શન સી. ક્લિયર? તો આવા પ્રશ્નમાં તમારે જે ડિટેલ આપી હોય એની ગોઠવણી કરતી જવાની. આ પ્રશ્ન પીવાયક્યુ જ છે. આપણે આમાં 3 પ્રશ્ન લીધા. પ્રશ્નની અંદર ખરેખર 5 પ્રશ્ન હતા. તમને 5 માર્ક અપાવશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, આ ડીઆઈ નો પ્રશ્ન છે. નીચે આપેલ કોષ્ટક 6 કંપનીઓ દ્વારા વેચવામાં આવેલ ખટારાની એટલે કે ટ્રકની સંખ્યા દર્શાવે છે. તમામ કંપનીઓએ એક સાથે વેચેલા ટ્રકોની અંદાજિત સરેરાશ. સાહેબ સરેરાશ મેળવવાની. સરેરાશ એટલે શું થાય? અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. 40 ને 60 100 થયા, 120 80, બીજા 200 થયા, 200 ને 100 300, 110 410, 80 ઉમેરો 490, 490 ભાગ્યા 1 2 3 4 5 6 6 જણા, 8 6 48, 1 વધ્યો 6 એકા 6 81 સમથિંગ કંઈક આવશે. 81.67 ઓપ્શન એ આપણો જવાબ આવશે. ક્લિયર? તો આ સાથે આજે આપણી મોડેલ પેપર હતું, મોડેલ પેપર નંબર 3, એના 60 પ્રશ્નો પૂરા થાય. હવે તમારું કામ શું છે? તમારું એક જ કામ છે કે ભાઈ આ 60 પ્રશ્નો જો તમારે જોવાઈ ગયા હોય તો આ 60 માંથી કેટલા પ્રશ્નોના જવાબ તમારે સાચા પડ્યા એ માર્ક તમારે મને કહેવાના છે ને એ કોમેન્ટ બોક્સની અંદર. આ વિડીયોમાં મજા આવી હોય, આ મોડેલ પેપરમાં મજા આવી હોય અને જો તમને એવું લાગતું હોય કે સાહેબ અમારે મેથ્સ રીઝનિંગનું સંપૂર્ણ લાઈવમાં રિવિઝન 10-15 દિવસ સુધી તમે લાઈવ આવીને અમને આખા ગણિત રીઝનિંગનું રિવિઝન કરાવી દો, જો એવું લાગતું હોય તો વિડીયોને તમારા દરેક મિત્રો સુધી મેક્સિમમ શેર કરો. મને એવું લાગશે કે તમારો રિસ્પોન્સ છે એ વધારે પડતો સારો છે તો આપણે 4-5 દિવસની અંદર આ રિવિઝન શરૂ કરી દઈશું. એ પણ સૌથી ફ્રીની અંદર જ તે, બરાબર? એની કોઈ અલગથી તમારે ફી દેવાની થશે નહીં. ચાલો અહીંયા સુધી રાખીએ અને લાસ્ટમાં જે લોકોને રિવિઝન કંઈક કરવું હોય, બરાબર, જો ફ્રી તો કરાવવાનો જ છું પણ આખા કોર્સની અંદર ફૂલ સિલેબસમાં કાંઈ બાકી રહી ગયું હોય ને તમારે જોવું ગણિત હોય, રીઝનિંગ હોય કે બંધારણ, તો અત્યારે આપણા કોર્સની અંદર ખાખી સ્પેશિયલ નામનો એક કોર્સ છે જે તમને માત્ર ને માત્ર ઓફર સ્વરૂપે 333 રૂપિયામાં 15 તારીખ સુધી મળી જશે. એટલે કે તમારી કોન્સ્ટેબલનું પેપર છે ત્યાં સુધી મળી જશે. ચાલો અહીંયા સુધી રાખીએ. તમારા રિવ્યુ અને ફીડબેક કોમેન્ટ બોક્સની અંદર જરૂર આપવાના છે અને વિડીયોની લિંકને જતા તમારે શેર કરતી જવાની છે. અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ પેપરની અંદર. ત્યાં સુધી રિવિઝન કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.